નહીં, નહીતર એ અણુ પોતે કરવાનું ના કરી શકે. એનું કોઈ કહેતું ને તારે શું કરવાનું. અણુ વ્યવસ્થિત રીતે બરોબર એનું કાર્ય કરતું હોય છે. એની જે ગતિ હોય છે, દરેક કોષ તો જયારે આ જાણીએ ને કે આ શરીરના જે લાખો કરોડો કોષ કેમ કામ કરે છે, બુદ્ધિ કામ ના કરે. પણ આખા શરીરની અંદર જે તંત્ર ચાલી રહ્યું છે એ તો બુદ્ધિની બહારની વસ્તુ છે. એ તંત્ર ચલાવવા માટે જે પ્રકારનું જ્ઞાન જોઈએ કે સમજ જોઈએ એ જ્ઞાન પ્રત્યેક કોષમાં છે. માત્ર આપણા મગજમાં છે એવું નથી, પરંતુ શરીરના પ્રત્યેક કોષમાં આખા શરીરને ચલાવવા માટે જે જ્ઞાન જોઈએ જ્ઞાન રહેલું છે. એ જ એટલે આપણે કહી શકીએ કે સર્વજ્ઞ ઈશ્વર પ્રત્યેક કોષમાં સમાન રીતે, કોષ નાનો છે પણ ઈશ્વર અંશ રહેલો નથી. ઈશ્વરની પૂર્ણ સર્વજ્ઞતા પ્રત્યેક અણુમાં અને પ્રત્યેક કોષમાં રહેલી. એની સર્વશક્તિ બધે જોઈ શકીએ. ભગવાનની શક્તિનો વિસ્તાર જોઈ શકીએ, એના જ્ઞાનનો વિસ્તાર જોઈ શકીએ, બધો એને સંવાદ, બધી વસ્તુનો વિસ્તાર. તો આપણે સર્વત્ર શું દેખાય છે? આ ભગવાનના યોગનો વિસ્તાર. એમની શક્તિ જે છે એ શક્તિનો વિસ્તાર એટલે આ જગત, એટલે આ યોગ અને વિભૂતિ, આ બંને વસ્તુ. એટલે ટૂંકમાં આ જગતમાં સર્વત્ર એની વિભૂતિ સિવાય કઈ જ નથી. આ સમગ્ર જગત એની વિભૂતિ જ છે. એના માટે સૂક્ષ્મ દ્રષ્ટિ હોય તો બધે જોઈ શકે. વૈજ્ઞાનિક જેવા લોકો હોય, અત્યારે સૂક્ષ્મ દ્રષ્ટિવાળા મનુષ્ય હોય, એ અણુની અંદર ભગવાનની વિભૂતિના દર્શન છત થઈ જાય છે. આકાશમાં જુઓ કે અણુઓમાં જુઓ કે વનસ્પતિમાં જુઓ, ક્યાંય પણ જુઓ. એ સિવાય પણ અર્થશાસ્ત્રીઓ હોય, સમાજશાસ્ત્રીઓ હોય કે માનસશાસ્ત્રીઓ હોય, એ જયારે મનનું નિરીક્ષણ કરે અને મનની ગતિવિધિ જયારે જાણે, પેલા સમાજની અંદર જે સામાજિક બધી અનેક બધા નિયમો જે છે કે વ્યવસ્થા છે, એનું જયારે કે સમાજ કેવો વર્તતો હોય છે, મન કેમ વર્તતું હોય છે, આ બધું જયારે લોકો સમજે ત્યારે આહા, એની અંદર જે મહાનતા રહેલી છે એનાથી બધા લોકો એકદમ આશ્ચર્યમુગ્ધ હોય છે. એ સૂક્ષ્મમતિ જે હોય ને એ તો આ બધે રહેલી ભગવાનની વિભૂતિ જોઈ શકે. સુમતિ હોય મોટું મોટું જોઈ શકે. પણ એટલે ટૂંકમાં ભગવાનનો જે યોગ અર્થાત એનું જે ઐશ્વર્ય, એનું સામર્થ્ય, એની સર્વજ્ઞતા આ સર્વત્ર ફેલાયેલા છે. તો એનું નામ છે વિભૂતિ. પણ એ યોગનું આપણે ક્યારે એની સર્વજ્ઞતાનું આપણે ચિંતન ક્યારે કરી શકીએ? એ સર્વજ્ઞતા કશાકની અંદર અભિવ્યક્ત થયો ત્યારે. ટૂંકમાં આપણે જયારે કોઈ અણુનું કે કોષનું કોઈ પણ વસ્તુનું, હું તો કહું છું કે તમે કોઈ છોડ હોય, છોડનું પણ નિરીક્ષણ કરીએ અને કેવી છોડમાં એ સર્વજ્ઞતા કેમ રહેલી છે. એના મૂળ ખોરાક મેળવવા માટે અને છોડ પણ પ્રકાશ મેળવવા માટે આ બધું કેવું ચાલતું હોય છે બધું. તમે આ બધા જે છોડ ને બધું જંગલમાં જઈએ આપણે અને જોઈએ કે આ બધા છોડ ને વૃક્ષોમાં કેમ ઉગતા હોય છે. ત્યાં પણ કેવી ત્યાં સ્પર્ધા ચાલતી હોય છે. તેમ મર્યાદિત જમીન હોય, એમાં ઘણા બધા છોડ ઉગવા માંગતા હોય. મર્યાદિત પ્રકાશ હોય, મર્યાદિત જળ હોય, મર્યાદિત જમીન હોય, અને કેવી રીતે બધા લોકો સાથે રહેતા હોય છે. અને પછી જાત જાતનું ત્યાં થતું હોય છે. એ તમે આખી આપણે જોઈએ તો વિચાર આપણે કલ્પના પણ ના આવે કે હા કેવી રીતે આ ભગવાનની સર્વજ્ઞતા સર્વત્ર ફેલાયેલી છે. સર્વત્ર ફેલાયેલી છે આખું જગત. બરોબર એ રીતે ટૂંકમાં સર્વજ્ઞતાની અભિવ્યક્તિ એટલે જગત. કોઈને બધે પ્રેમ દેખાય. ભગવાન પ્રેમ સ્વરૂપ માનીએ તો બધે કોઈને ભગવાનની સૌંદર્ય દેખાય, કોઈને ભગવાનનો પ્રેમ દેખાય, કોઈને ભગવાનને વૈજ્ઞાનિકોને ભગવાનની બુદ્ધિ દેખાય. બધા કવિ લોકો હોય ને ભગવાનનો કંઈક પ્રેમ દેખાય કે ભગવાનનું માધુર્ય દેખાય, ભગવાનનું સૌંદર્ય દેખાય. તો એનું સૌંદર્ય, માધુર્ય, એની પ્રેમ, સંવાદિતા, શક્તિ, જ્ઞાન, બસ એનો જ વિસ્તાર ચારે બાજુ જેવી આપણે બુદ્ધિ એવું આપણે દર્શન કરી શકીએ. પરંતુ એનું ચિંતન કરવા માટે મેં કહ્યું ને, એની સુંદરતાનું ચિંતન કરવા માટે કોઈ સુંદર પદાર્થ હોય તો આપણે ચિંતન કરીએ. સુંદરતાનું ચિંતન આપણે ના કરી શકીએ. આમ ભગવાનનું ધ્યાન અર્થાત ભગવાનના સૌંદર્યનું, માધુર્યનું, સર્વજ્ઞત્વનું, સર્વશક્તિત્વનું આપણે ધ્યાન કરવું હોય તો ધ્યાન કરવા માટે કોઈક આલંબન જોઈએ જ્યાં ભગવાનની શક્તિ વિશેષ રૂપમાં વ્યક્ત થઈ હોય, જ્યાં ભગવાનનું સૌંદર્ય વિશેષ રૂપમાં વ્યક્ત થયું હોય, એવા પદાર્થ દ્વારા આપણે ભગવાનનું યોગનું કે ભગવાનના સ્વરૂપનું ચિંતન કરી શકીએ. અને તેથી આ વિભૂતિ છે ધ્યાનનું આલંબન છે. જેમ શ્રી કૃષ્ણનું ધ્યાન કરવા માટે આપણી પાસે નાનકડું વિગ્રહ હોય એ દ્વારા આપણે ધ્યાન કરી શકીએ.
એ વિગ્રહને શું કહેવાય? આલંબન કહેવાય. તો આમ તો શ્રી કૃષ્ણ એટલે સુંદરતાની પ્રતિકૃતિ, એટલે એવી રીતે વ્યક્ત કરે. સૌંદર્યતા ની અભિવ્યક્તિ એ રૂપમાં થયેલી છે. એ રૂપ દ્વારા આપણે ભગવાનની સુંદરતાનું, માધુર્યનું ધ્યાન કરી શકીએ. પણ એવી રીતે એ બધાનું ધ્યાન કરવા માટે આપણી પાસે કંઈક આલંબન જોઈએ. આ વિભૂતિ છે એ આલંબન છે. વિસ્તરેણ કથે ભગવાન આપ વિસ્તારથી કહો. સંક્ષેપેણ સપ્તમે નવમે ચ ઉક્તમ. ભગવાન સંક્ષેપમાં તો સપ્તમ અધ્યાયમાં, નવમા અધ્યાયમાં કહ્યું છે, પરંતુ વિસ્તારથી કહો. હવે અહીં શંકરાચાર્ય મહારાજ જનાર્દન, અર્જુન ભગવાનને જનાર્દન એમ કહીને સંબોધે છે. તો શંકરાચાર્ય જનાર્દન શબ્દનો અર્થ સમજાવે છે. જનાર્દન એ જન અને અર્દન, જન અને અર્દન બે શબ્દો ભેગા હોય એટલે જનાર્દન થાય. જન એટલે લોકો. જનનો અર્થ ક્યારેક ભક્ત લોકો પણ થાય અને ક્યારેક પાપી લોકો પણ થાય. જન એટલે જન. અર્દન, અર્દન શબ્દ છે એ સંસ્કૃતમાં અર્ધ ધાતુમાંથી બનેલો છે. એ અર્ધ ધાતુના બે અર્થ છે. ગતૌ યાચને છે. અર્ધ ધાતુ ગતિના અર્થમાં છે અને યાચનાના અર્થમાં છે. એટલે બંને અર્થમાં શંકરાચાર્યજી જનાર્દન શબ્દનો અર્થ સમજાવે છે. હે જનાર્દન અર્ધતે હે ગતિ કર્મણ રૂપમ. ક્યારેક ક્યારેક શંકરાચાર્ય આ પ્રકારનું આવું નામ વગેરે સમજાવતા, સામાન્ય નહીં સમજાવતા હતા. બીજા ટીકાકારો તો ઘણી વાર દરેક નામનો અર્થ આપતા હોય છે અને બતાવે કે શા માટે ભગવાનને પાર્થ કહીને સંબોધ્યો, કેમ કૌંતેય કહીને સંબોધ્યો, કેમ આમ કહીને સંબોધ્યો. શંકરાચાર્ય ક્યારેક સમજાવતા હોય છે. અહીં જનાર્દન તો અર્ધતે હે અર્ધ ધાતુ છે નો ગતિ કર્મણ રૂપમ. આ ગતિ અર્ધ ધાતુ કયા રૂપમાં અર્થમાં છે? ગતિના અર્થમાં છે. તો ગતિના અર્થમાં જે અર્ધ ધાતુ છે એનું આ રૂપ બન્યું જનાર્દન. એ સમજાયું. અસુરાણામ દેવ પ્રતિપક્ષ ભૂતાનામ જનાનામ નરકાદિગમયતૃત્વાદ જનાર્દન. તો જનાનામ ગમયતૃત્વાદ જનાર્દન. આ જનોને જે ક્યાંક લઈ જાય છે. કયા જનો છે? દેવ પ્રતિપક્ષ ભૂતાનામ જનાનામ. દેવતાઓના પ્રતિપક્ષ, દેવતાઓને શત્રુઓ છે. તો દેવતાઓના શત્રુઓ જે જન કયા છે? અસુર જન. નરકાદિગમયતૃત્વાદ. એવું કેમ એમને યાદ આવ્યું મને ખબર નહીં પડતી. આવો અર્થ આપે છે. હા, દેવતાઓના શત્રુઓ છે રાક્ષસ અસુરો. એ અસુરોને એમના પાપના કર્મ પ્રમાણે જે નરકમાં લઈ જનારા છે ને જનાર્દન કહેવાય. અથવા તો આપણા શત્રુઓ કોણ છે? આસુરી વૃત્તિઓ. અસ્મત શત્રુજનાનામ રાગદ્વેષાદિનામ નાશનાય. તો આપણા શત્રુઓ કોણ છે? આંતરિક શત્રુઓ આસુરી વૃત્તિઓ. તો આસુરી વૃત્તિઓ જે છે એને માટે પણ તો ભગવાન જનાર્દન ક્યારે બને? આપણે આસુરી વૃત્તિઓનો નાશ કરે. ક્યારે નાશ કરે? ધ્યેય યોગ વિભૂતિ કથનમ. તો ભગવાન જયારે પોતાના યોગ અને વિભૂતિ જે છે એનું જયારે વિસ્તારથી કથન કરે અને ત્યારે આપણે જયારે એનું ધ્યાન કરીએ ત્યારે ભગવાનના ધ્યાનથી આપણે આ આસુરી સંપત્તિનો નાશ થાય. ટૂંકમાં જે આ આસુરી વૃત્તિઓ છે રાગ દ્વેષ વગેરે એનો નાશ ક્યારે થાય? ભગવાનના ચિંતનથી. બીજા કશાથી ના થાય. મુખ્યત્વે ભગવાનના ચિંતનથી થાય. ભગવાનનું ચિંતન ક્યારે થાય? જયારે પોતાની વિભૂતિનું વર્ણન કરે ત્યારે. ભગવાન કહો જનાર્દન છે. હે જનાર્દન, મારા આંતરિક શત્રુઓ જે છે આ દૈવી સંપત્તિના જે પ્રતિપક્ષીઓ હતા આસુરી વૃત્તિઓ એનો નાશ કરવા માટે આપ યોગ્ય છો. તેથી જરૂર આપના નામ પ્રમાણે આપની વિભૂતિનું વર્ણન કરશો, જેથી એના ધ્યાન દ્વારા મારી જે આંતરિક આસુરી વૃત્તિઓ છે એનો નાશ થઈ શકે. અથવા જન એટલે ભક્તજન પણ થાય. તો જયારે ભક્તજન એવો અર્થ થાય તે અર્ધ ધાતુનો બીજો અર્થ કહે છે યાચને. એટલે કયું? અભ્યુદય નિશ્રેયસ પુરુષાર્થ પ્રયોજનમ સર્વૈ જનૈ યાચ્યતે ઇતિવા. સર્વૈ ભક્તજનૈ યાચ્યતે. બધા ભક્તજનો જેમની પાસે ભિન્ન ભિન્ન પ્રકારની યાચનાઓ કરે છે એનું નામ જનાર્દન. જન અને અર્દન. અર્દન એટલે યાચના કરવી. કયા જનો? ભક્તજનો. શેના યાચના કરે છે? અભ્યુદય નિશ્રેયસ પુરુષાર્થ પ્રયોજનમ.
છેલ્લે બધા જનો ભગવાન યાચના કરતા હોય, કોઈક ભૌતિક સંપત્તિ ઈચ્છતા હોય અને કોઈક આધ્યાત્મિક. તો અભ્યુદય અને નિશ્રેયસ. અભ્યુદય અર્થાત ભૌતિક ઉન્નતિ, નિશ્રેયસ અર્થાત આધ્યાત્મિક ઉન્નતિ. બંને માટે ભક્તજનો હંમેશા ભગવાન યાચના કરતા હોય છે. તેથી ભક્તજનો વડે જેને સર્વ યાચના કરવામાં આવે છે એવો આ જનાર્દન. બે અર્થ કર્યા. જનનો અર્થ અસુર કરીએ તો એ લોકોને નરકમાં લઈ જાય, સજા કરે, નાશ કરે, અને ભક્તજન કરીએ તો જેમના પર કૃપા કરે, જેમની યાચના પૂરી કરે. હે જનાર્દન, અર્થાત હું આપનો ભક્ત છું, મારા પ્રતિપક્ષભૂત રાગ દ્વેષ છે એ શત્રુઓનો ભગવાન આપ નાશ કરો. જોડે મારી આ નિશ્રેયસ એ પ્રાર્થના છે, એ પ્રાર્થનાને આપ પૂરી કરો. એટલે ખાસ આ જનાર્દન શબ્દ વપરાયો હોવાના કારણે શંકરાચાર્યને અહીંયા અર્થે સમજાવે છે. તો વહી એમને કહે કે નનુ પૂર્વમેવ સપ્તમે નવમે ચ વિભૂતિ ઐશ્વર્યમ છે ઈશ્વરસ્ય દર્શિતમ. હે અર્જુન, આ 7મા અને 9મા અધ્યાયની અંદર મારી વિભૂતિના ઈશ્વરે બધાનું વર્ણન મેં કર્યું, તો કેમ ફરી બાજુ સાંભળવા ઈચ્છે છે? ત્યારે અર્જુન કહે છે, એટલે આ ભાષ્યમાં આગળ કહે છે, ભૂયઃ પૂર્વમ ઉક્તમપી કથય તૃપ્તિઃ હિ પરિતોષઃ યસ્માદ નાસ્તિ મે મમ શૃણ્વતઃ ત્વન્મુખ નિસૃત વાક્યામૃતમ. ભૂય કથય, ફરી એક વાર કહો. પૂર્વ મુક્તમ અપી, આગળ 7મા 9મા બધા અધ્યાયમાં આપની વિભૂતિનું વર્ણન કર્યું હોવા છતાં પણ ભગવાન આપ ફરી વાર કહો. શા માટે ફરી વાર કરું? હિ, કારણ કે તૃપ્તિ હિ નાસ્તિ, ભગવાન મને તૃપ્તિ થતી જ નથી. તૃપ્તિ કોને કહેવાય? પરિતોષ, મને કોઈ જાતનો સંતોષ થતો નથી. પરિતોષ નાસ્તિ મે મમ શૃણવતઃ, તો હું જે આપને સાંભળી રહ્યો છું એવો મને સંતોષ થતો જ નથી. શું સાંભળી રહ્યો છું? અમૃતમ ત્વન્મુખ નિસૃત વાક્યામૃતમ. આપના મુખમાંથી ઝરી રહેલું જે વાક્યામૃત છે, આપના મુખમાંથી ઝરી રહેલું વાક્યામૃત છે, એનું પાન કરતા કરતા મને તૃપ્તિ થતી જ નથી. પણ હે ભગવાન, વય વિસ્તારથી આપ આપની વિભૂતિનું વર્ણન કરો. એટલે કહે છે અહીંયા કે કદાચ કોઈને એમને તૃપ્તિ થઈ જાય. ઘણા માણસો નિરસ હોય છે ને, તો એટલે નિરસ વસ્તુનું સાંભળે તો તૃપ્તિ થાય. કોઈ એવી એટલે તો કે નહીં, આ જે કેવું છે? અમૃત છે. નિરસત્વ પ્રયુક્ત તૃપ્તિ વ્યાવૃત્ત અમૃતમ. ભગવાન, મને તૃપ્તિ થતી નથી એનું કારણ નથી કે આ નિરસ છે. ઘણી વસ્તુમાં રસ ના હોય ને આપણે તૃપ્તિ ના થાય. ટૂંકમાં આપણે ધારો કે તરસ લાગી હોય અને આપણે કંઈક પીએ પણ એમાં ઘણી રસ જ ના હોય, તૃપ્તિ ક્યારે થાય? રસથી થાય. એટલે ઘણી વાર આપણે ખા કરીએ તો ઘણી વાર પેટ ના ભરાય, પી કરીએ તો તરસ ના છીપે, કારણ કે રસ ના હોય, એવું થતું હોય. તો એનો અર્થ કે અર્જુન કઈ મને તૃપ્તિ થતી એટલે ભગવાન આપના વાક્યમાં કહેજો રસ જ નથી, મારે તૃપ્તિ થતી એવું નથી. અર્જુન એમ કહે કે શૃણવતો તૃપ્તિ નાસ્તિ શૃણવત. એટલે ભગવાન કહે રે, હું આટલું તને કહું તૃપ્તિ થતી જ નથી. એનો અર્થ કે મારા કહેવામાં કઈ ખામી છે, હું કઉ છું કે રસ નથી એટલા માટે તૃપ્તિ થતી. તો કે ના ના ના, અમૃતમ ભગવાન, આપ તો કહો છો તો અત્યારે રસથી ભરપૂર છે અને તો તૃપ્તિ થતી નથી. આપ જે કહો છો એ તો રસ સ્વરૂપ છે, છતાંય મને તૃપ્તિ થતી નથી. તો હું જે કહું છું એ તો રસ સ્વરૂપ છે, પણ તું નિરસ છું તોય તૃપ્તિ ના થાય. માણસે કદર ના હોય એટલે માણસ સમજ ના હોય તો તૃપ્તિ ના થાય. રસ અજ્ઞાન પ્રયુક્ત તૃપ્તિ વ્યાવર્તનાય. તો રસનું અજ્ઞાન હોય અને માટે તૃપ્તિ થતી નથી. તો કે ના ના, હું તો રસજ્ઞ છું. હું કોણ છું? રસજ્ઞ છું. ભગવાન, હું રસજ્ઞ છું, અર્થાત રસને માણી શકું છું એવો છું. અને આપ જે કહો છો એ રસથી ભરપૂર છે, તો કેમ તૃપ્તિ થતી નથી? ઉદરે પૂર્ણે અમૃત પ્યાલમ બુદ્ધિ ભવતી. કોઈ કહે છે કે આપણું પેટ જયારે ભરાઈ ગયો ત્યારે પછી અમૃત પણ આપણે ના જોઈએ.
अब एक बार पेट बराबर भराई गयो હોય અમૃત આપ ગમે તો આપે તો કે બસ હવે નહીં, હવે તૃપ્ત થઈ ગયો. પછી આ બધું ખાધા પછી એકદમ પછી આઈસ્ક્રીમ હવે શું કામ આઈસ્ક્રીમ લાવ્યો, પહેલેથી કેવું છે ને. એટલે ઘણી વાર આ લોકો પૂરું બધું આપણે કહે ને એમ પાછળથી આમ પછી એક બહાર લાવે એટલે શું છે આપણે સરપ્રાઈઝ આપીએ. પણ આપણે ખબર નહીં કે આ સરપ્રાઈઝ આવવાનું છે, એટલા માટે આપણે જે હોય પેટ ભરી લઈએ. પછી બધું સરપ્રાઈઝ આવે તો હવે માં જ નહીં ખવાય. અંતેથી ઉદરે પૂર્ણ, આપણું ઉદર પૂર્ણ થઈ ગયું હોય અને અમૃત લાવે તો પણ એમાં આપણને તૃપ્તિ અલમ બુદ્ધિ થઈ જાય. તો તારું તો કે છે એવું નથી, આ મારું પેટ તો એવું છે કે કોઈ દિવસ તૃપ્ત થાય એવું જ નથી. કેમ? આકાશાત્મકસ્ય શ્રોત્રસ્ય શબ્દેન ગુણેન પૂર્ણતાયા અસંભવાત. આ તો અર્જુન રસપાન કરેલો છે, પણ શાની પાન કર્યો છે? એના શ્રોત્રેન્દ્રથી પાન કર્યો છે. આ શ્રોત્ર જે છે શામાંથી સર્જાયો છે? આકાશમાંથી સર્જાયો છે. આકાશ કેવું છે? એનો કોઈ અંત જ નથી. અને તેથી આકાશ રસમાન મારું પેટ છે ભગવાન, તો શ્રોત્રેન્દ્રથી આ રસપાન કરી રહ્યો છું. અને એ કેવું છે? એને કોઈ ઉદય પેટ ભરાયું છે જ નહીં. એટલા માટે શૃણવત મેં નાસ્તી તૃપ્તિ. ભગવાન આ આકાશ રૂપી મારો ઉદર છે, એનાથી આપના વાક્યામૃત રૂપી રસનું પાન કરેલા એવા હું રસજ્ઞ છું, અને છતાં પણ મને તૃપ્તિ થતી એના માટે ભગવાન આ વિસ્તારથી અને ફરીવાર વર્ણન કરો. તો બસ ભગવાને આટલું કહ્યું તો ભગવાન તરત જ બહુ એટલી વસ્તુ છે તરત જ ચાલુ પડી જાય છે. એમાં કોઈ પ્રકારની વાત નહીં. 11મા અધ્યાયમાં જેવું કહ્યું કે ભગવાન મને આપનું વિશ્વરૂપ દેખાડો તરત. પશ્ય મેં પાર્થ રૂપાણ, બસ એ પાર્થ જોઈ લે તો અહીં પણ હંત તે કહીશ, જરૂર તને કહીશ. એટલે કોઈ પ્રકારના વિલંબ વગર એટલે ભગવાન આગળ કહે છે. શ્રી ભગવાન ઉવાચ હંત તે કથયિષ્યામિ દિવ્યાહ્યાત્મ વિભૂતયઃ પ્રાધાન્યતઃ કુરુ શ્રેષ્ઠ નાસ્ત્યંતો વિસ્તરસ્ય મે. શ્રી ભગવાન વાચ, ભગવાન ઉપેક્ષા ન કરી, ભગવાને તરત જ એને પ્રતિભાવ દર્શાવ્યો. શ્રી ભગવાન વાચ હંત. હંતનો અર્થ જુદા થાય છે. અહીં શંકરાજી સમજાવે તે પ્રમાણે હંતનો અર્થ થાય છે કે હવે હંત તે કથયિષ્યામિ, હે અર્જુન હવે હું તને કહીશ. દિવ્યાહ આત્મવિભૂત, મારી દિવ્ય જે વિભૂતિ છે હે અર્જુન હું તને જરૂર કહીશ. પ્રાધાન્યત, અર્જુને વિસ્તારથી સાંભળવું છે. ભગવાને પ્રાધાન્યત મુખ્ય જે છે એ તો હું તને કહીશ. કેમ ભગવાન મુખ્ય વિભૂતિ જ કહો છો? નાસ્ત્યંત વિસ્તરસ્ય મે, મારી વિભૂતિનો કોઈ અંત જ ના હોવાને કારણે હું તો કરોડો વર્ષ સુધી વર્ણન કરું તો પૂરું ના થાય. માટે અને પછી આગળ કામ ચાલુ થઈએ એટલે ક્યાં સુધી આપણે એટલેથી મુખ્ય વિભૂતિ હું તને કહીશ. કહે છે ભાષ્યકાર, હંત ઇદાનીમ તે તવ દિવ્યાઃ દિવ્યભવાઃ આત્મવિભૂતયઃ આત્મનઃ મમ વિભૂતયઃ યાઃ તાઃ કથયિષ્યામિ ઇત્યેતત પ્રાધાન્યતઃ યત્ર યત્ર પ્રધાના યા વિભૂતિઃ તામ પ્રધાનાં પ્રાધાન્યતઃ કથયિષ્યામિ અહં કુરુ શ્રેષ્ઠ અશેષતસ્તુ વર્ષશતેનાપિ ન શક્યા વક્તુમ યતઃ નાસ્ત્યંતો વિસ્તરસ્ય મે મમ વિભૂતિનામ ઇત્યર્થઃ.
હંત ભગવાન કહે છે, ઉત્તર આપે છે હંત. હંતનો અર્થ કર્યો ઇદાનીમ. હંત શબ્દના અનુમતિ, અનુકંપા ભિન્ન ભિન્ન અર્થ થાય છે. અનુકંપાથી ઉત્તર આપે છે. અનુમતિ કહે છે હા તું કહે છે એ પ્રમાણે કરીશ. પણ એને બદલે શંકરાચાર્યજી કહે છે કે હંત શબ્દનો અર્થ થાય છે ઇદાનીમ, હવે હું તને કહીશ. અથવા અનુમતિ ભગવાન કહે જરૂર કહીશ. યત્વયા પ્રાર્થિતમ તત કરીશ્યામી. હે અર્જુન હંત અર્થાત અનુમતિ આપે છે. હે અર્જુન તે જે પ્રાર્થના કરી એનું જરૂર એ પ્રમાણે હું કરીશ. મા વ્યાકુલો ભૂહુ. હે અર્જુન તું વ્યાકુળ ન બન. ઇતિ અર્જુનમ સમાશ્વાસ્ય તદેવ કર્તુમ આરભતે. ટૂંકમાં અર્જુન પહેલા ભગવાન આશ્વાસન આપે છે. આપણે થાય તો ખરું મનમાં કે વિનંતી તો કરી, પણ ખરેખર મારી વિનંતી જે છે એનો ઉત્તર આપવામાં આવશે કે નહીં, એ પ્રમાણે કરવામાં આવશે કે નહીં. તો પહેલા ભગવાન અર્જુનને આશ્વાસન આપે છે, અથવા અર્જુનને હૈયાધારણ આપે છે. કઈ ચિંતા કરવાની જરૂર નથી. તે કહ્યું છે તારી વિનંતી પ્રમાણે હું જરૂર કરીશ, માટે તું જરા પણ વ્યાકુળ ના બને. એટલે નહીં તો પછી આપણે વ્યાકુળ હોઈએ તો જે કઈ કહે પણ બરાબર સમજાય નહીં આપણને. કહેશે કે નહીં, કે થશે કે નહીં થાય, એમ આપણી વ્યાકુળતા હોય તો કશું કોઈ કરે તો પણ આપણા મનમાં બરોબર સ્થિર ના થાય. એટલે ભગવાન હંત એમ કહીને અનુમતિ આપે છે કે જરાય વ્યાકુળ થવાની જરૂર નથી, માટે સ્વસ્થ બની જા અને હું જે કહું છું તે સાંભળ. એટલે કહ્યું હંત ઇદાનીમ, હવે હું તને કહીશ. તે તવ તને દિવ્યા એટલે દિવ્ય વિભૂતિઓ જે છે, આત્મન વિભૂત એટલે મારી જે વિભૂતિ છે જે દિવ્ય વિભૂતિ છે અર્જુન, એ હું તને કહીશ. પ્રાધાન્યત પણ અશેષેણ વિસ્તરે અશેષેણ અર્જુને કહ્યું. ભક્ત મારે હસી અશેષેણ બધી જ વિભૂતિ આપણે કહેવી જોઈએ, તો બધી તો કહેવાય એમ નથી. પ્રાધાન્યત મુખ્ય કહીશ, મુખ્ય રીતે કહીશ. યત્ર યત્ર પ્રધાના યા વિભૂતિ તામ પ્રધાનમ. તો દરેક ભગવાનની વિભૂતિ સર્વત્ર છે. સર્વે છે દેવા મનવસ સમસ્તા સપ્તર્ષયો એ મનુસૂનવશ્ચ. બધા દેવતાઓ, બધા મનુઓ, આ બધા સપ્તર્ષિઓ, આ મનુના જે બધા રાજાઓ પુત્રો, ઇન્દ્રશ્ચયોયમ ત્રિદશેષ ભૂત. આ સર્વ દેવતાઓનો ઈશ્વર જે ઇન્દ્ર છે તે વિષ્ણુ અશેષાસ વિભૂતયસ્તાહ. આ બધી ભગવાનની વિભૂતિ છે. એટલે ટૂંકમાં સમગ્ર જગત ભગવાનની વિભૂતિ છે. તો ખરું એ જગતમાં પણ ભિન્ન ભિન્ન વર્ગના બધા પદાર્થો છે. એ દરેક પદાર્થ ભગવાનની વિભૂતિ હોવા છતાં પણ દરેક વર્ગમાં જે મુખ્ય છે તને કહીશ. આમ પ્રહલાદશ્ચાસ્મિ દૈત્યાનામ. દૈત્યો પણ અમારી વિભૂતિ છે. એમાં પ્રહલાદ એ મુખ્ય પ્રાધાન્યત. અશ્વત્થ સર્વવૃક્ષામ. બધા વૃક્ષો મારી વિભૂતિ છે. એમાં અશ્વત્થ મારી દિવ્ય વિભૂતિ છે. આમ યત્ર યા પ્રધાના વિભૂતિ. દરેક વિભાગની અંદર જે પ્રધાન મારી વિભૂતિ છે, તામ પ્રધાનામ એ પ્રધાન, એમાં પણ પ્રાધાન્યત. એવું પણ ન બને કે બધા વિભાગમાં જે પ્રધાન હોય, કે વિભાગોમાં અનંત છે. એટલે આ જગતની અંદર જે અનેક વિભાગો છે, મુખ્ય વિભાગોમાં જે મુખ્ય વિભૂતિ છે એ હું તને કહીશ. કથયિષ્યામિ કુરુશ્રેષ્ઠ. વિસ્તરણે તું કથનમ અશક્યમ. પરંતુ વિસ્તારથી કથન કરવું અશક્ય છે. કેમ અશક્ય છે? એટલે કહ્યું અશેષતસ્તુ વર્ષ શતેના બી ન શક્યા વક્તુમ. પણ બધી જ વિભૂતિનું વર્ણન કરવા શું તો 100 વર્ષ સુધી પણ પાર ના આવે. વર્ષ શતેના તો વર્ષ સહસ્ત્ર પણ કહી શકે, 1000 વર્ષથી પાર ના આવે એમ પણ થાય. અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. એમ સરસ્વતી દેવી પણ સતત ભગવાનની વિભૂતિનું વર્ણન કર્યા કરે તો પણ પાર ના આવે. ભગવાનની વિભૂતિનો જવા દો. એક અણુનું વર્ણન કરવા ઈચ્છે સરસ્વતી દેવી, એક જ અણુનું, તોય ના કરી શકે. એક અણુની અંદર જે બધી વસ્તુઓ રહેલી છે, એક કોષમાં જે રહેલું છે એનું પણ વર્ણન કરવા ઈચ્છે તો પણ સરસ્વતી દેવી સતત વર્ણન કર્યા કરે તો એનો પાર ના આવે. એટલી બધી વસ્તુઓ એક જ જગ્યાએ સમાયેલી છે. તો આખા જગતની બધી વિભૂતિનું વર્ણન તો શક્ય જ ક્યાં છે? એટલે અશેષતસ્તુ વર્ષ શતેના બી ન શક્યા વક્તુમ. અશેષ બધી વિભૂતિનું વર્ણન તો 100 વર્ષ સુધી પણ ન થઈ શકે. કેમ ન થઈ? કારણ કે નાસ્ત્યંતો વિસ્તરસ્ય મે મમ વિભૂતિના વિસ્તરસ્ય અંતઃ નાસ્તિ. હે અર્જુન,
અમારી વિભૂતિનો જે વિસ્તાર છે એનો કોઈ અંત જ નથી. ભગવાન કે અનંત વિભૂષિત, અનંત કલ્યાણ ગુણ ગણે, અનંત કલ્યાણ અને અનંત ગુણ ગણાય કે નિલય, બધા પ્રકારના ગુણ જે છે એનું એક નિલય ભગવાન છે. તેથી અશેષતા એમની વિભૂતિ પોતે વર્ણન ના કરી શકે. એટલે બાર રમૂજ કરે, મહાત્માઓ પૂછે કે ભાઈ આપકા भगवान सर्वज्ञ है, भगवान सर्वज्ञ છે? તો કે હા. તો ભગવાન क्या अपना अंत जानता है? સર્વજ્ઞ કોને કહેવાય? બધું જ્ઞાન હોય તો ભગવાનને પોતાના અંતનું જ્ઞાન છે. જેમ પેલો અકબર પૂછે બિરબલને કે હું મોટો કે ભગવાન મોટો, ઈશ્વર મોટો? તો મહારાજ કહેવાનો પ્રશ્ન આપ જ મોટા, પ્રશ્ન જ ક્યાં રહ્યો? અમારી ખુશામત કર. ના મહારાજ, આપની ખુશામત નહીં કરતા. શું આપ કરી શકો ભગવાન ના કરે? તો કે શું છે? આપ કોનો દેશ નિકાલ કરી શકો, ભગવાન કોનો દેશ નિકાલ ના કરી શકે. માટે આપ ભગવાન કરતા પણ ચડિયાતા છો. તો ભગવાન જો સર્વજ્ઞ હોય તો બધું જ્ઞાન હોવું જોઈએ. તો ભગવાન પોતાના અંતનું જ્ઞાન છે. એનો અંત ક્યાં આવે છે? એનું ભગવાનને જ્ઞાન છે, કારણ કે અંત જ નથી. અને ભગવાન પણ પોતાની વિભૂતિનું વર્ણન હંમેશ કર્યા કરે તો પણ એનો પાર ના આવે. એટલે એની વિભૂતિ છે. છતાંય જાણે છે વર્ણન તો મુખથી થતું હોય ને. એટલે વર્ણનનું ભગવાનની વિભૂતિનું પેલા વર્ણન કરે. તુલસીદાસજી લખે છે ને કે ભગવાનની વિભૂતિનું વર્ણનનો અંત જણાવે. રામચંદ્રજીની વિભૂતિનું વર્ણન એકવાર દેવોની સભામાં થવા માંડ્યું તો દેવર્ષિ નારદ વર્ણન કરતા થાકી એક મુખથી કેટલું વર્ણન કરે. અને પછી બ્રહ્માજીએ વર્ણન કરવાનું શરૂ કર્યું. ચતુર્મુખ છે ને, અને તેથી બ્રહ્માએ 4 મુખથી વર્ણન કર્યું, પાર જ ના આવે. એટલે પછી સરસ્વતી કે ભાઈ અમને છોડો, હવે અમે પતિને. એટલે પછી કાર્તિકે ષણમુખ 6 મુખથી વર્ણન કરવાનું, એનો પત્તો ના લેવો. પાર્વતી પછી એને કહ્યું કે એને જવા છોડી દો. એમ કરતા કરતા છેવટે શેષનાગ પર આવ્યા. 1000 મુખ, દરેક મુખમાં 2 જીભ, આમ 2000 જીભથી વર્ણન કર્યા જ કરે છે. તોય પણ ક્યારેય એક રામની વિભૂતિનું પણ વર્ણન ના થઈ શકે. તેથી એકૈકમ અક્ષરમ પુંસામ મહાપાતકનાશનમ, એમનો કરોડમાં વિસ્તાર છે ને. ભગવાનનો વિસ્તાર કેટલો છે? કરોડ. એમની કરોડ જેટલા એમનો રામાયણનો વિસ્તાર છે. બધા વહેંચી લીધા. દેવતાઓ, દાનવો અને માનવો બધા વહેંચી લીધું. 33 લાખ, 1 કરોડ શ્લોકનો રામાયણ મૂળ. 33 લાખ શ્લોકો વહેંચી લીધા. પછી એની વહેંચણી થાય. પછી એમ કરતા કરતા 1 અક્ષર વધ્યો માત્ર. 3નો વિભાગ કરતા જાવ એટલે પછી 1 લાખ મળે. 1 લાખ ના પછી કેટલા મળે? એમ કરતા કરતા 1 વધે છે. 1 નામ વધ્યું, રામ. બસ એમાં બધું જ આવી ગયું. એક રામ. તો એક રામની અંદર એમની બધી વિભૂતિ. આટલું બધું છે આપણી પાસે. ટૂંકમાં આપણે ભગવાનની વર્ણન કરવા જઈએ તો ક્યારે પણ અંત આવે જ નહીં. માટે આ એક નામ લીધા કરવાનું. એવું તુલસીદાસજી મહારાજ નામનો મહિમા ગાય છે ત્યારે એ રીતે કહેતા હોય છે. પણ આ રીતે ભગવાને અહીંયા આગળ ભૂમિકા રચી અને હવે પછીના શ્લોકથી પોતાની વિભૂતિનું વર્ણનનો પ્રારંભ કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્ત
सप्तद्वीपा च मेदिनी हन्तते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः प्राधान्यतः कुरु श्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः अहमादिश्च मध्यं च भूतानामन्त एव च अर्जुन भगवान विनंती करे कथम विद्यामहम योगिन त्वाम सदा परिचिंतयन्। हे योगिन, योग अर्थात जगत નું સર્જન, પાલન, સંહાર, પ્રવેશ આ પ્રકારની સર્વશક્તિ ધરાવનાર છે. એનું નામ છે, આવી શક્તિઓને યોગ કહેવામાં આવે છે. આવી શક્તિ ધરાવનાર ભગવાનને યોગી કહેવામાં આવ્યા. હે યોગીન, હે સર્વશક્તિમાન, ત્વામ સદા પરિચિંતયન, સદા આપનું પરિચિંતન સારી રીતે ચિંતન કરતો કરતો તો આમ અહમ કથમ વિદ્યામ, ભગવાન કઈ રીતે હું આપને જાણી શકું. કેશુ કેશુ ભાવેશુ, આપનું સતત ચિંતન કરવા માટે આપનું જે નિરુપાધિક સ્વરૂપ કે આપનું સોપાધિક સ્વરૂપ પણ મુશ્કેલ છે મારા વડે. મારે કેશુ કેશુ ભાવેશુ, એ કયા કયા પદાર્થો છે, કઈ કઈ આપણી અભિવ્યક્તિઓ છે. ચિંત્યો શ્રી ભગવાન મયા, જે અભિવ્યક્તિઓમાં હે ભગવાન હું આપનું ચિંતન કરી શકું એવા કયા કયા પદાર્થો છે, કઈ કઈ આવી અભિવ્યક્તિઓ છે. વિસ્તરેણાત્મનો યોગમ વિભૂતિમ છે જનાર્દન. હે જનાર્દન, આપ તો જનાર્દન છો. જન અર્થાત ભક્તજનોની સર્વ યાચનાઓ પૂરી કરનાર આપ છો. તમારા આપ જનાર્દન છો, હું આપનો ભક્ત છું. ભાઈ આપ જનાર્દન છો, ભક્તજનોની યાચના કેમ પૂરી કરો? ભક્તજનોને સન્માર્ગ પર પ્રેરણા આપીને, ભક્તજનોને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરાવીને એ રીતે પણ જનાર્દન. જન અર્થાત જે અસુરો છે એને અર્દન અર્થાત એ લોકોને સજા કરનારા. તો મારા હૃદયમાં પણ રાગ દ્વેષ એવી અસુરો જેને કારણે હું આપનું ધ્યાન કરી શકતો ન હોઉં એ અસુરોને દૂર કરનાર હે ભગવાન, જેથી મારું મન શાંત બને અને આપનું હું ચિંતન કરી શકું. હે જનાર્દન, વિસ્તરેણ આત્મન યોગમ ચ વિભૂતિમ ચ કથય, ભગવાન વિસ્તારથી આપને જે દિવ્ય વિભૂતિ છે અને યોગ છે એનું આપ વિસ્મરણ કરો. ભૂય કથય, હવે આગળ વર્ણન કરેલું છે 7મા અધ્યાયમાં 9મા અધ્યાયમાં, છતાં પણ ફરી આપ વર્ણન કરો. તૃપ્તિર્હિ શૃણ્વતો નાસ્તિ મે મૃતમ, હે ભગવાન આપના અમૃત સમાન વચન સાંભળતા સાંભળતા મને તૃપ્તિ થતી નથી, અને માટે આપ ફરી વાર અને વિસ્તારથી વર્ણન કરો. ભક્તો મારે હસી અશેષેણ દિવ્યા આત્મવિભૂત આગળ પણ કહેલું ભગવાન આપ જ આપની વિભૂતિને જાણનાર છો, માટે અશેષ રહે આપણે સર્વ વિભૂતિનું આપણે વર્ણન કરવું જોઈએ. ભગવાન કહે છે હંતતે કથયિષ્યામિ, અર્જુન પર અનુકંપા દર્શાવે છે. તો કહે છે હવે જરૂર તને કહીશ. દિવ્યા હિ આત્મવિભૂત, મારી દિવ્ય વિભૂતિઓ છે હે અર્જુન, જરૂર હું તને કહીશ. પ્રાધાન્યત, પણ એમાં જે પ્રધાન છે એ કહીશ. કુરુક્ષેત્ર નાસ્ત્યંતો વિસ્તરસ્ય મે, મારા વિસ્તારનું અંત ન હોવાને કારણે વર્ષ શરેનાપી ન શક્ય વક્તુમ, એટલે 100 વર્ષ સુધી વર્ણન કર્યા કરું તો પણ મારા વિભૂતિનો અંત ના આવે. હે અર્જુન પ્રાધાન્યત, યત્ર યત્ર પ્રધાનાયા વિભૂતિ તામ તામ પ્રધાનામ. આમ દરેક દરેક વર્ગમાં જગતની અંદર કેટલા બધા વર્ગ છે. જળ વર્ગ, ચેતન વર્ગ. આ ચેતન વર્ગમાં મનુષ્ય વર્ગ, દેવતાઓ, દાનવો, માનવો. દેવતાઓમાં અનેક વર્ગ હોય, દાનવોમાં અનેક વર્ગ હોય, માનવોમાં અનેક વર્ગ હોય. આમ ચેતનમાં અનેક વર્ગ હોય, જળમાં પણ અનેક વર્ગ હોય. ચેતનમાં સ્થાવર હોય, જંગમ હોય. ચેતનમાં જળની અંદર પણ અનેક બધા વર્ગ હોય. આ દરેક દરેક વર્ગમાં જે પ્રધાન અર્થાત મુખ્ય વિભૂતિ છે. કહેવાય છે કે બ્રહ્માજીના પુત્ર કશ્યપ પ્રજાપતિને બધી પ્રજા થઈ
અને પછી બ્રહ્માજી આજ્ઞા કરી કે દરેક દરેક વર્ગની અંદર જે પ્રધાન હોય તેને તે વર્ગના નેતા તરીકે સ્થાપિત કરવાના. આ રીતે પ્રહલાદ ચાસ્મી દૈત્યાના દૈત્યમાં પ્રહલાદને એમના રાજા તરીકે સ્થાપિત કર્યા. આમ દરેક દરેક વર્ગમાં દેવતાઓમાં ઇન્દ્રને સ્થાપિત કર્યા અને તે ભગવાનની વિભૂતિ. આમ દરેક દરેક વર્ગની અંદર જે વિશેષ કંઈક વિશેષતા ધરાવનારું હોય, વિશેષ ભગવાનનું તેજ કે શક્તિ કે ઐશ્વર્ય એની અભિવ્યક્તિ જ્યાં હોય એ ભગવાનને વિભૂતિ રૂપે નિયુક્ત થાય. આમ તો બધી જગત ભગવાનની વિભૂતિ છે, છતાં પણ દરેક દરેક વર્ગમાં જે પ્રધાન છે, મુખ્ય છે, તેજસ્વી છે, એને એ રીતે ભગવાનની વિભૂતિનું વર્ણન કરીશ, મારી વિભૂતિનું એ રીતે વર્ણન કરીશ. આ રીતે ભૂમિકા રચાયા પછી 20મા શ્લોકથી ભગવાન શરૂ કરે. અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. પહેલા ભગવાન વિભૂતિનું યોગનું વર્ણન કરે એમ કહી શકાય. આમ તો વિસ્તારથી યોગ અને વિભૂતિનું વર્ણન કરો તો ભગવાન યોગનું વર્ણન સંક્ષેપમાં કરે છે, વિભૂતિનું વર્ણન વિસ્તારથી કરે છે. કારણ કે યોગનું વર્ણન આ સમગ્ર ગીતામાં વિસ્તારપૂર્વક થયેલું. યોગ એટલે પોતાના સ્વરૂપનું વર્ણન, તો એનું વર્ણન તો વિસ્તારથી કર્યું જ છે ને કરી રહ્યા, કરશે પણ ખરા. પણ આ વિભૂતિનું વર્ણન આ પ્રકરણમાં આ અધ્યાયમાં વિસ્તારથી કરે છે. તો પહેલા અહમ આત્મા ગુણાકે હે ગુણાકે હે અર્જુન સર્વભૂતાશય સ્થિત પ્રાણીમાત્રના અંતર રહેલો હું સર્વનો આત્મા છું. અહમાદિશ્ચ મધ્યમ છે ભૂતાનામ અંતેવ છે. આ પ્રાણના આદિ મધ્યમ અંત પણ હું જ છું. આમ કરીને પોતાની એક પ્રધાન વિભૂતિ અથવા પોતાનો યોગ જેને કહેવાય એ યોગનું વર્ણન આમાં આવ્યું. તો કહે છે ભાષ્યમાં 252 પાના પર વીસમા શ્લોકની પહેલા તત્ર પ્રથમમેવ તાવત શૃણુ. તત્ર પ્રથમમેવ હે અર્જુન, પ્રથમ એટલે પ્રધાનમ, મારી જે પ્રધાન વિભૂતિ છે એ તો પહેલા સાંભળ. આદવ પારમાર્થિકમ પારમેશ્વરમ રૂપમ દર્શયતું. ભગવાન પહેલેથી એકદમ ધડાકો જ કરે હંમેશા. ભગવાન એટલે આ એક રીત છે એમની. પહેલા અશોચાનંદ શોચસ્વમ, પેલા પારમાર્થિક ઉપદેશથી શરૂ કરે, જેથી જે ઉત્તમાધિકારી હોય આગળ શ્રવણ કરવાની જરૂર ના પડે. પછી જે મંદ મધ્યમ અધિકારી માટે વિસ્તાર કર્યા કરે, પણ પહેલા ઉત્તમાધિકારીને કહેવાનું કહી દે. પ્રથમમ તાવત શૃણુ પારમાર્થિક આદવ પારમાર્થિકમ પારમેશ્વરમ રૂપમ. તો અર્જુનનું મન એનું ધ્યાન આકર્ષિત કરવા માટે અર્જુન સાવધાન બને એ માટે પહેલા ભગવાન પોતાના પ્રથમ વિભૂતિનું વર્ણન કરે છે, પ્રધાન વિભૂતિનું વર્ણન કરે છે. તો કે છે હા પ્રથમ તાવત શૃણુ, ટૂંકમાં હું પછી હે અર્જુન મારું સોપાધિક સ્વરૂપ છે, અર્થાત ભિન્ન ભિન્ન ઉપાધિ વાળામાં જે એનું વર્ણન કરીશ એમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે. એની પહેલા જે મારો પારમાર્થિક રૂપ છે એ કઈ વિભૂતિ તો ના કહેવાય, ભગવાનનું સ્વરૂપ કહેવાય. છતાં વિભૂતિમાં બધાનો સમાવેશ થઈ ગયો છે. રામ શસ્ત્રભૃતામહમ, રામ મારી વિભૂતિ. રામ તો કે વિભૂતિ રામ પોતે જ છે. આદિત્યાનામહમ વિષ્ણુ, હું આદિત્ય વિષ્ણુ છું કે વામન છું, એ પણ એમની વિભૂતિ નથી, પોતે જ છે. અથવા તો વૃષ્ણિ નામ વાસુદેવોસ્મી એમ કહે છે. બધા વૃષ્ણિમાં હું વાસુદેવ છું કે વિભૂતિ પોતે પોતાની વિભૂતિ છે એવું નથી. પણ કેશુ કેશુ ભાવેશુ ચિંત્યોસી ભગવાન મયા, ભગવાન કયા કયા રૂપમાં મારે આપનું ચિંતન કરવું જોઈએ એ માટે એ ચિંતન માટે પણ જાણે કે પોતાની વિભૂતિમાં એનો સમાવેશ કરી નાખે છે. આ રૂપમાં મારું ચિંતન કરવું જોઈએ એ રીતે. એટલે વિભૂતિમાં બધું ઘણું આવું ભેળસેળ પણ છે ભગવાનની. એમાં સૌથી પહેલા શ્લોકમાં જ ભગવાન પોતાના સ્વરૂપનું વર્ણન કરે છે. હે ગુણાકેશ પ્રાણી માત્ર આત્મા છું, એ કે વિભૂતિ નથી, એ તો શું છે સ્વરૂપ છે. પણ ચિંત્યોસી ભગવાન મારે આપનું ચિંતન કઈ રીતે કરવું છે? તો હે અર્જુન જો આ તમારું ચિંતન કર કે હું આત્મા છું, આ ચિંતન કર. અંદરથી આ વિભૂતિનું વર્ણનનો હેતુ પણ એ છે કે ભગવાનનું ધ્યાન કરવા માટે આપણને એક આલંબન પ્રાપ્ત થાય, તો ધ્યાન પ્રાપ્ત કરવા માટે આપણને મદદરૂપ થાય એ માટે આ હોવાને કારણે તો પહેલા ભગવાનનું ધ્યાન
શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભગવાનનું ધ્યાન કર્યું તો કે આત્મ સ્વરૂપ. અંતેથી જો એ ધ્યાન કરી શકતો હોય તો બીજા કશાની જરૂર નથી. પછી બીજા કઈ અનાત્મ રૂપમાં રહેલા ભગવાનનું ધ્યાન કરવાની આવશ્યકતા નથી. જો આત્મરૂપમાં રહેલા મારું ધ્યાન કરી શકતો હોય તો એટલા માટે પહેલા એનું જ વર્ણન કરેલા છે. એ ન થતું હોય તો પછી આગળ, એ ન થતું એથી પણ આગળ એમ કરીને પછી મંદ મધ્યમ અધિકારી માટે બીજું બધું વર્ણન કરશે. ભાષ્યકાર સમજાવે છે. અહમાત્મા પ્રત્યેગાત્મા ગુણાકેશ ગુણાકા નિદ્રા તસ્યાહ ઈશઃ ગુણાકેશઃ જીતનિદ્રઃ ઇત્યર્થઃ ઘનકેશઃ ઇતિ વા સર્વેષાં ભૂતાનાં આશયે અંતઃ હૃદિ સ્થિતઃ અહમાત્મા પ્રત્યેગાત્મા નિત્યમ ધ્યેયઃ. અહમ એટલે કે હું, આત્મા. આત્મા શબ્દ તો પ્રસિદ્ધ છે. આત્મા શબ્દના ઘણા અર્થ થતા હોય છે. દેહને પણ આત્મા કહેવામાં આવતો હોય છે, મનને પણ આત્મા કહેવામાં આવતો હોય છે. પણ આત્મા શબ્દનો મુખ્ય અર્થ કયો તો કે જે અંતરતમ છે, આ સર્વનો અંતરતમ છે એનું નામ આત્મા. એટલે કે પ્રત્યેગાત્મા. પ્રત્યેગાત્મા આ સર્વનો જે અંતરતમ આત્મા છે. તો આ સૂક્ષ્મ આદિ સૂક્ષ્મ આત્મા જે સર્વવ્યાપ્ત છે, આપનો દીદી આત્મા. આ સર્વ આત્માઓમાં જેને કારણે દેહ મન બુદ્ધિ બધા આત્મા કહેવડાવવાની યોગ્ય બને છે. આ દેહ મન બુદ્ધિ પણ પોતે આત્મા હોય એ રીતે દાવો કરતા હોય છે ને. ખરેખર એમનો આત્મા પણ છે અને અનાત્મા છે. અનાત્મા હોવા છતાં પણ આ ઉપાધિ આત્મા હોવાનો દાવો કરે છે. એવું કેમ? કારણ કે એ આત્માને ચેતનને પ્રતિબિંબિત કરે છે. એટલા માટે ઉપાધિમાં પણ આટલો પ્રેમ છે, આટલી આસક્તિ છે. તો એવી કઈ વસ્તુ છે જે ઉપાધિને આટલી આપણા માટે આટલી પ્રિય બનાવે છે, આસક્તિનો વિષય બનાવે છે, આનંદનો વિષય બનાવે છે? તો કે આત્મા. જેને કારણે બાકી આ દેહ આત્મા વગેરે બની જાય, નિશ્ચેતન બની જાય. તો પ્રત્યેક આત્મા અંતરતમ જે ચૈતન્ય છું, હે અર્જુન તે હું છું. તો આત્મા એટલે ઉપાસિત તો આત્મા એ રીતે પોતાનું ઉપાસના, પોતાનું ધ્યાન કરવું જોઈએ, પોતાને જાણવું જોઈએ. અમને તો હું અત્યારે કહું દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા. આ ઉપાધિમાં અહંભાવ હોવાને કારણે હું દ્રષ્ટા બની ગયો, શ્રોતા મનતા વિજ્ઞાતા. આ ઉપાધિના ભિન્ન ભિન્ન સ્તરોમાં અહંભાવ હોવાને કારણે ચક્ષુમાં અહંભાવ હોય તો હું દ્રષ્ટા, અને કર્ણેન્દ્રિય અહંભાવ તો શ્રોતા, મનમાં અહંભાવ હોય તો હું મનન કરનાર મનતા. આમ જુદી જુદી ઇન્દ્રિયોમાં અહંભાવના કારણે હું જુદા જુદા વેશ ભજવતો હોઉં છું, પણ આ સર્વ વેશમાં જે વ્યાપ્ત છે, શ્રોતામાં, દ્રષ્ટામાં, મનતામાં, વિજ્ઞાતામાં, બધામાં જ રહેલો છે, અને સદા બધાથી પર છે. આત્મા એટલે ઉપાસિત, અને એ હું છું. એ રીતે ભગવાન કહે છે કે એ જે તારો આત્મા છે તે હું છું, વાસુદેવ. હે ગુણાકેશ. વાસુદેવ નારાયણ બધા શબ્દનો અર્થ પણ એ જ કરવામાં આવે છે. જે વાસુ અર્થાત સર્વ નિવાસ કરનાર છે, દેવ છે અર્થાત સ્વયં પ્રકાશ છે. હું વાસુદેવ સ્વયં પ્રકાશ. આગળ પગે ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ. હે અર્જુન, ઈશ્વર પ્રાણી માત્રના હૃદયમાં નિવાસ કરતા હોય છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. બધાના હૃદયની અંદર હું નિવાસ કરનાર છું. એમ ઘણા ઘણા બધા આત્મા અંતર્યામી બ્રાહ્મણ છે આખું. ત્યાં બૃહદારણ્યક ઉપનિષદની અંદર ભગવાન અંતર્યામી અંતસ્સન યમાયતી. અંદર રહીને બધા નિયમ એ રીતે યોગ પણ કહેવામાં આવે છે. આત્મા શબ્દનો અર્થ અંતર્યામ યોગ કરવામાં આવે તો જે અંદર રહીને બધાનું નિયમન કરનાર છે. યામી નિયમન કરનાર. આમ ભગવાન મહાન યોગી છે, જગતનું નિયંત્રણ કરનાર છે. અને જગતનો નિયંતા, જગતનો આદિ મધ્ય અંત નિયંતા આ ભગવાનની શક્તિઓ છે. આ યોગ. હમાત્મા ગુણાકેશ. તો ગુણાકેશ શબ્દ સમજાવે છે. ગુણાકા નિદ્રા તસ્યાહ ઈશ
ગુણાકેશ હૈ. ટૂંકમાં અર્જુનને ગુણાકેશ એ શબ્દથી સંબોધન કરવાનો ભગવાનનો કોઈ હેતુ લાગે છે. જીત નિદ્રહ, જેને નિદ્રા પર વિજય પ્રાપ્ત કર્યો છે. નિદ્રા એટલે તમોગુણ, જેને તમોગુણ પર વિજય પ્રાપ્ત કર્યો છે. તો ધ્યાન શક્ય છે. ધ્યાન કરવાનો શરૂ કરીએ થોડી વારમાં આમ ઝોકા આવી જતા હોય, ઘણી વાર ઊંઘ આવી જતી હોય, કારણ કે પેલો તમો રહેલો હોવાને કારણે એ આપણા મનનો કબજો લઈ લે છે. તો અર્જુન કેવો છે? જેને આ નિદ્રા પર વિજય પ્રાપ્ત કર્યો. પાંડવ કૌરવ બધા જયારે ધનુર્વિદ્યા શીખતા હતા દ્રોણાચાર્ય પાસે, ત્યારે એક જ અર્જુન એવો તો રાત્રે સુવે નહીં, આખી રાત એનો અભ્યાસ કર્યા કરે. અને એ રીતે શબ્દવેદી વગેરે, તો શબ્દથી કેવી રીતે પોતાના લક્ષ્યને વિંધવું જોયા વગર જ આ બધી વિદ્યાઓ, આ બધી કુશળતાઓ અર્જુન પ્રાપ્ત કરી શક્યો. એટલે અશ્વત્થામાને પણ એનો બહુ દ્વેષ. આમ તો અશ્વત્થામા દ્રોણાચાર્યનો પુત્ર, અને છતાં અર્જુન એના કરતા પણ વધારે ચડિયા હતો. અશ્વત્થામા કરતા પણ એ વધારે ઉદ્યમી હતો. તેથી જ્યાં સુધી એનું ધ્યેય હતું ત્યાં સુધી અર્જુન જેવું ઉદ્યમી કોઈ માણસ નહીં. 14 વર્ષનો એ લોકોનો વનવાસ હતો ત્યારે પણ, 12 વર્ષનો, તો એમના વનવાસની અંદર પણ અર્જુન સતત વ્યસ્ત હતો, ઉદ્યમમાં વ્યસ્ત હતો. એને સમય નથી બગાડ્યો. ખૂબ તપસ્યા કરી, ખૂબ બધા જાત જાતના અસ્ત્ર શસ્ત્રો એને પ્રાપ્ત કર્યા. એટલે ગુણાકેશ, ગુણાકા નિદ્રા તસ્યાહ ઈશ ગુણાકેશ જીત નિદ્ર, જેને ગુણાકા અર્થાત નિદ્રા પર વિજય પ્રાપ્ત કર્યો છે. અર્થાત સાવધાન, ધ્યાન સામર્થ્યમ સૂચયતી. અર્જુન ધ્યાન માટે સમર્થ છે એ ભગવાન સૂચન કરી રહ્યા છે. અંતે તારે તો અર્જુન આ રીતે ધ્યાન કરવું. અહમ આત્મા, આ વાસુદેવ મારો આત્મા છે. વાસુદેવ મારું વાસ્તવિક સ્વરૂપ છે. હું કોઈ અર્જુન નથી, હું આ દેહ મન બુદ્ધિ નથી. સર્વનો સાક્ષી છું, ચેતન છું, સર્વ પ્રકાશક છું, સ્વયં પ્રકાશ છું. અને એક સ્વયં પ્રકાશ માત્ર એક ઉપાધિનો જ નહીં, સર્વ ઉપાધિનો. વાસુ, આ સર્વ ઉપાધિમાં સાક્ષી રૂપે નિવાસ કરનાર, સર્વનો દ્રષ્ટા. દેવ સ્વપ્રકાશ, દેવ એટલે ક્રીડા કરનાર પણ થાય. આ મહાન અંતર્યામી રૂપે ક્રીડા કરનાર એ હું છું, એ વાસુદેવ હું છું. ઘનકેશ ઈતિવા, અથવા અર્જુનની સુંદરતાનું વર્ણન કરે છે. રૂપાળો છે, ઘનકેશ, ખૂબ જેને ઘેરા વાળ છે, એને પણ ગુણાકેશ કહેવામાં આવે છે. અહમ આત્મા સર્વેષામ ભૂતાનામ, અહમ આત્મા ગુણાકેશ સર્વભૂત આશય સ્થિત. આશય, આશયનો થયો હૃદય. તો આશયરતસ્મિન વિદ્યા કર્મ પૂર્વ પ્રજ્ઞા ઇત્યાદિ આશય હૃદય. अब हृदय ने आशय કહે છે. આશય શબ્દ આપણે તો આશય ગુજરાતીમાં કઈ આશય એટલે જે કે આપણે એક દેહમાંથી બીજા દેહની અંદર જયારે આ પ્રયાણ કરતો હોય જીવ, ત્યારે પણ બીજી બધી વસ્તુ અહીં છોડીને જતો રહે છે, પણ અમુક વસ્તુઓ પોતાની સાથે લઈ જતો હોય છે. વિદ્યા, જે કે ડાપણ પ્રાપ્ત કર્યું હોય પોતાની સાથે લઈ જાય. કર્મ, જે કર્મ કર્યા હોય એ કર્મનું પરિણામ પણ સાથે લઈ જાય. પૂર્વ પ્રજ્ઞા, જે કે ધ્યાન વગેરે કર્યું હોય, એ ભાવનાઓ સેવી હોય, આ બધું પોતાની સાથે લઈ જાય. તો ક્યાં લઈ જાય? તો આ બધું હૃદયની અંદર રહેલું છે, તો એની સાથે લઈ જાય. ટૂંકમાં આ બધી જ વસ્તુઓ જેમાં રહેલી છે એને હૃદય કહેવામાં આવે છે. આશયરતસ્મિન વિદ્યા કર્મ પૂર્વ પ્રજ્ઞા એવી આશય હૃદય સર્વેષામ ભૂતાનામ હૃદય અંતસ્થિત यह પ્રત્યેગાત્મા. આ પ્રાણી માત્રના હૃદયની અંદર જે અંતસ્થિત હૃદયની અંદર રહેલો છે એ પ્રત્યેગાત્મા. હે અર્જુન, હું છું. આ મહાવાક્ય થઈ ગયું. અહમ આત્મા ગુણાકેશ સર્વભૂતાશય સ્થિત. જેમ આગળ પણ કહે છે ને, ક્ષેત્રજ્ઞમ ચાવિમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. હે ભારત, સર્વક્ષેત્રમાં હું ક્ષેત્રજ્ઞ છું, સર્વ ઉપાધિમાં હું, પ્રકૃતિમાં હું પુરુષ છું. તે રીતે પ્રાણી માત્ર અંતરમાં રહેલો હું અંતરાત્મા છું. સર્વેષામ ભૂતાનામ આશય, આશય અંત હૃદય સ્થિત, હૃદયની અંદર રહેલો. અહમ આત્મા પ્રત્યેગાત્મા નિત્યમ ધ્યેય. બસ
તો આત્માનું ધ્યાન કરવા માટે કોઈ બે ક્યાંય જવું ના પડે. બીજી બધી વસ્તુનું ધ્યાન કરવા માટે કંઈક પ્રયત્ન કરવો પડે. કોઈ વસ્તુ નિત્ય ધ્યાન ના કરી શકે આપણે, કારણ કે દરેકે દરેક કોઈ પણ વસ્તુનું ધ્યાન કરવા માટે કંઈક પ્રયત્ન કરવો પડે. મનમાં કંઈક કલ્પના કરવી પડે, મનમાં કશું કંઈક આપણે ચિત્ર ઉપસાવવું પડે, કંઈક કરવું પડે, ત્યારે ધ્યાન કરી શકીએ. આંખોથી જોવું પડે, પછી આંખો બંધ કરીએ, મનમાં વળી પાછું એનું આપણે ચિંતન કરીએ. આત્મા એવો છે જેને માટે મનમાં પણ કોઈ એને ઉત્પન્ન કરવાનો પ્રયત્ન નથી કરવો પડતો. આમ આપણે જયારે કોઈ પણ ભગવાનનું કોઈ સ્વરૂપનું ધ્યાન કરતા હોય ત્યારે મનમાં એનું ચિત્ર ઉપસાવવું તો પડે જ ને ધ્યાન કરવા માટે. નામ હોય તો નામ પણ આપણે ઉપસાવવું પડે, અર્થાત એ ધ્યાનમાં કોઈક પ્રયત્ન રહેલો હોય. આ ધ્યાન કેવું છે? આત્મા તો સ્વયં પ્રકાશ હોવાને કારણે એને આપણે ઉપજાવવો પડતો નથી, ઉપસાવવો પડતો નથી. અર્થાત જે છે એનું ધ્યાન કરવાનું છે. ટૂંકમાં આ જપ આપણે કરવો પડે. આત્મા તો અહમ અહમે તો પ્રકાશ રહ્યો છે, તેથી જે હૃદયમાં સ્વાભાવિક રીતે પ્રયત્નપૂર્વક પ્રકાશ રહ્યો છે એ વાસુદેવ હું છું. નિત્યમ ધ્યેય હૈ. બસ ભગવાન કહે છે કે આ રીતે તું મારું ધ્યાન કર, પૂરતું છે. પરંતુ આવું ધ્યાન કરવા માટે મન કેવું જોઈએ? અત્યંત શાંત જોઈએ, સ્વસ્થ જોઈએ, સૂક્ષ્મ જોઈએ. જ્યાં મનની અંદર વિક્ષેપો હોય, મનમાં સ્થૂળતા હોય, ત્યાં આ પ્રકારનું ધ્યાન શક્ય નથી. તો જેટલો વિક્ષેપ વધારે એટલી ધ્યાન માટે મોટી વસ્તુ જોઈએ. તો જેટલું મનમાં વિક્ષેપ વધારે હોય, અજંપો વધારે હોય, તેમ એ મનને એકાગ્ર કરવા માટે વધારે મોટી વસ્તુ જોઈએ. જેનું મન અત્યંત શાંત હોય પેલા શાસ્ત્રીય સંગીતનો આનંદ માણી શકે. જેમ જેમ મનમાં અશાંતિ વધતી જાય તેમ પછી સંગીતનો અવાજ બધો વધતો જાય, ઘોંઘાટ વધતો જાય, પછી ધમાધમ તો જ લોકોને એમાં આનંદ આવી શકે, નહીં તો પછી ઝોકા આવી જાય. એ જ લોકો તમે પેલી શાસ્ત્રીય સંગીતની મહેફિલમાં બેસાડો તો ઝોકા ખાય, અને પેલો અહીંયા બેસો તમે કાન ફાટી જાય. પણ ટૂંકમાં સૂક્ષ્મ વસ્તુનું ધ્યાન કરવા માટે આપણું મન પણ સૂક્ષ્મ જોઈએ, શાંત જોઈએ, એકાગ્ર જોઈએ. એવું હોત તો આ 10મા અધ્યાયનો સવાલ નતો ને મહારાજ, આવું જો કરી શકતો હોત તો આ પ્રશ્નો શું કામ પૂછવા? એટલે યસ્તુ મંદો મધ્યમો વા પરમાત્માનમેવ આત્મત્વેન ધ્યાતુમ ન અલમ. મંદ અધિકારી છે, મધ્યમાધિકારી છે, જે પરમાત્મા આત્મરૂપે નથી ધ્યાન કરી શકતો. ટૂંકમાં સરળમાં સરળ ધ્યાન છે ઈશ્વરનું આત્મરૂપે ધ્યાન કરવું. સરળ એટલા માટે કે મારો આત્મા જ છે એટલા માટે, પણ કઠિનમાં કઠિન છે, કારણ કે ધ્યાન એકદમ ચિત્તની એકાગ્રતા અને સાવધાની અપેક્ષા રાખે છે. એવું ન હોય તો પછી એ જ ભગવાનનું આપણે અન્ય રૂપે ધ્યાન કરવું પડે. ભલે આપણે એને શ્રી કૃષ્ણ રૂપે કોઈ પણ રૂપમાં આપણે ધ્યાન કરતા હોઈએ, ખરેખર કોનું ધ્યાન છે? આત્માનું જ ધ્યાન છે. આત્માને જુદા જુદા રૂપ આપવામાં આવ્યા, અને આત્માને જે અનેક પ્રકારના ગુણ ને વિશેષતાઓ છે, એ વિશેષતાઓને કઈક જાણે કે સ્વરૂપ આપવામાં આવ્યું. અને તેથી દરેક દેવતાની એક વિશેષતા હોય છે. એ બધી ખરેખર તો આત્માની અર્થાત પરમાત્માની વિશેષતાઓ છે. પણ એક સાથે બધી વિશેષતાઓનું આપણે ધ્યાન ના કરી શકીએ, અને આપણા મનને એ બધાની અંદર એટલી રુચિ પણ ના હોય. આમ દરેક મનને કોઈને કોઈ વસ્તુ માટે રુચિ હોય, દરેક મનને પ્રેરણા જુદી વસ્તુમાંથી આવતી હોય. એટલે કોઈના ઐશ્વર્યમાંથી પ્રેરણા જન્મે, કોઈને સત્તામાંથી પ્રેરણા જન્મે, કોઈને બળમાંથી પ્રેરણા જન્મે, કોઈને સૌંદર્યમાંથી પ્રેરણા જન્મે, કોઈને પ્રેમમાંથી પ્રેરણા જન્મે, કોઈને માધુર્યમાંથી પ્રેરણા જન્મે, કોઈને કરુણામાંથી પ્રેરણા જન્મે. આમ આપણા હૃદયમાં શેનો વિચાર કરવાથી મનમાં હૃદય દ્રવી જાય. બસ એ વસ્તુ એ ગુણ જેમાં રહેલો એ દેવતાનું ધ્યાન કરીએ તો જ આપણે હૃદયમાં ધ્યાન કરી શકીએ. એટલે એટલા જ માટે આટલા બધા સ્વરૂપ આપણને આપવામાં આવ્યા, કારણ કે બધાની રુચિનામ વૈચિત્ર, બધાની રુચિ ભિન્ન ભિન્ન હોવાના કારણે કઈ વસ્તુ મને પ્રેરણા આપે છે કે મને સ્પર્શે છે એ જુદી હોય, અને બીજા કોઈને સ્પર્શનારી વસ્તુ જુદી હોય. કોઈને રામજી ગમે ધર્મ, બીજાને કૃષ્ણ ગમે, ત્રીજાને શિવજી ગમે. એટલે કે આ શું ભસ્મના શું, અમુક લોકોને ગમે જ નહીં. તમે કોઈ પેલા એમને શિવજી સૈન્યજીને મને આ કેવા ભગવાન આવા કેવા દેખાય છે, આ બધું શું છે આ ચારે બાજુ, એમને કે એમાં સમજ ના પડે. ટૂંકમાં દરેકના સંસ્કાર અને રુચિ જુદી હોવાને કારણે કોઈક ના ગમે એ કૃષ્ણમાં, પણ કોઈને શ્રીનાથજી જ ગમે, અને કોઈને રણછોડજી ગમે, કોઈને દ્વારિકાધીશ ગમે, કોઈને વળી આટલા નાના ઠાકોરજી ગમે, કોઈને લડ્ડુ ગોપાલ ગમે, કોઈને વળી મુરલી મનોહર ગમે. આમ દરેકને કઈ કઈ વસ્તુની પ્રેરણા મળે છે એ ભિન્ન ભિન્ન હોવાને કારણે આપણને આ બધા સ્વરૂપ તો આપવામાં આવે, આ બધા છેવટે
કોના સ્વરૂપ છે? એક જ પરમાત્મા. તો પરમાત્મા જે અનંત ગુણ, અનંત વિશેષતાઓ છે, એમને કોઈ કોઈ વિશેષતાઓને હાઇલાઇટ કરવામાં આવી, અર્થાત એને પ્રધાનતા આપવામાં આવી, અને એ રીતે એ રૂપ આપણને આપવામાં આવ્યું. તો શ્રેષ્ઠ ધ્યાન તો આ છે. એ ન થાય તો ભગવાન કહે છે કે એ રીતે પછી પૌરાણિક ધ્યાન. આ બધા જે ભગવાન દેવતાઓ જે છે એ બધા પુરાણ કાળના છે. આ વૈદિક કાળ જે છે એનું વૈદિક અને પુરાણો પણ છે અમે પણ, એટલે પુરાણોની અંદર પણ ઘણી બધી દિવ્યા પુરાણાંતરેશુ શ્રેષ્ઠત્વેન પ્રસિદ્ધ, અનેક પુરાણોની અંદર પણ શ્રેષ્ઠ રૂપે પ્રસિદ્ધ છે એ બધી વિભૂતિ ભગવાન કહે છે અહીંયા. તો આગળ કહે છે શંકરાચાર્યજી, તદશક્તેન ચ ઉત્તરેષુ ભાવેષુ ચિંત્યોહમ ચિંતયિતુમ શક્યઃ યસ્માદ અહમેવ આદિઃ ભૂતાનાં કારણં તથા મધ્યમ ચ સ્થિતિઃ અંતઃ પ્રલયશ્ચ તદ અશક્તેન. હે અર્જુન, આ રીતે આત્મ સ્વરૂપનું ધ્યાન કરવા માટે જે શક્તિમાન ન હોય તેને એના વડે ઉત્તરેષુ ભાવેષુ ચિંત્યોહમ. તો કે હવે પછી અર્થાત 21મા શ્લોકથી જે ભિન્ન ભિન્ન મારા રૂપોનું વર્ણન કરીશ, જે ભિન્ન ભિન્ન ભાવ અર્થાત પદાર્થોનું વર્ણન કરીશ, એ રીતે મારું ચિંતન કરવું જોઈએ. કોને પ્રશ્ન થાય કે ભગવાન આગળ કહે છે આદિત્યાનામ અહમ વિષ્ણુ, આદિત્ય હું વિષ્ણુ છું. ભગવાન એમાં આપનું ચિંતન કેમ કરવું? વિષ્ણુ હોય, પ્રહલાદ હોય, આ બધા અશ્વત્થ હોય, આ બધામાં આપનું ચિંતન કેમ કરવું? આપ ક્યાં છે એમાં? ભાઈ, અશ્વત્થ તો એના બીજમાંથી ઉત્પન્ન થયો, પ્રહલાદ તો એના પિતા માતામાંથી ઉત્પન્ન થયો. આમ દરેક પોતાના કારણમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ છે. તો કારણ હંમેશા કાર્યનો આત્મા કહેવાય. જેમ ઘડો માટીમાંથી ઉત્પન્ન થવાને કારણે માટી એ ઘડાનો આત્મા છે, અંતેથી આ ઘડા માટીનું ચિંતન થઈ શકે કે માટી ઘડાનો આત્મા છે, ઘડાનું કારણ છે. ભગવાન આપનું ચિંતન કેમ કરવું? ઘડામાં આપ છો એવું કે ઘડામાં આપનું ચિંતન કેમ થઈ શકે? આપો છે ઘડાનું કારણ છે, માટી ઘડાનું કારણ છે. ભગવાન કે હું જ બધાનું કારણ છું. એટલે જ કહે છે હે અર્જુન, આ જગતની અંદર જે જે બધી અભિવ્યક્તિ છે એ બધામાં જે પ્રધાન મુખ્ય અભિવ્યક્તિ છે એ દ્વારા તું મારું જ ધ્યાન કર, કારણ કે હું જ બધાનું કારણ છું. એ જ ભગવાન કહે છે આગળ, યદ્યત વિભૂતિમત સત્વમ શ્રીમદ ઉર્જિતમેવા, કે જ્યાં બધાને વિભૂતિ દેખાય, જ્યાં બધાને શોભા દેખાય, જ્યાં બધાને શક્તિ દેખાય, સમજ કે આ મારા અંશની જ અભિવ્યક્તિ છે. આ કોઈ આ પવનમાં રહેલી જે શક્તિ હોય એ પવનની નથી, અગ્નિ જ્વલન શક્તિ અગ્નિની નથી. આ બધી શક્તિઓ જે સર્વત્ર રહેલી છે એ પોતાની નથી. ક્યાંથી આવી? હું જ એ શક્તિઓ. યદા દિત્યગતમ તેજ જગત ભાસયતે અખિલમ. આમ સૂર્ય, ચંદ્ર, અગ્નિ આ જે સમગ્ર જગતને પ્રકાશિત કરી શકે એમની શક્તિ નથી. કોની છે? તત્તેજ વિદ્ધિમામકમ, એ તો મારું તેજ છે. આમ ભગવાન બીજા બધા જે પદાર્થોનું વર્ણન થાય છે એ પદાર્થોમાં પોતાનું ધ્યાન કરવાનું કહે છે, કારણ કે પોતે જ સર્વનું કારણ છે. કઈ રીતે? કારણ કે અહમ એવ યસ્માદ અહમ એવ આદિ ભૂતાનામ. કારણ કે પ્રાણી માત્રનું પ્રાણભૂતનો અર્થ ભૂતમાં જળ ચેતન બંને આવી જાય. ભવંતી ભૂતાની, જે કે વસ્તુ અસ્તિત્વ ધરાવે છે એને ભૂત કહેવામાં આવે છે. તો ભૂતાનામ, આમ જળ ચેતન જે કે આ જગતમાં છે બધાનો હું આદિ છું, હું કારણ છું, બધા મારામાંથી ઉત્પન્ન થયા. એટલે જ ના પ્રજાપતિનું વર્ણનમાં જો પુરાણોની અંદર તો કશ્યપ પ્રજાપતિ હોય, પ્રજાપતિ હોય, એમને કેટલી 26 પત્ની હોય, 27 પત્ની હોય, દરેકમાં જુદા ઉત્પન્ન થાય. એકમાંથી મનુષ્ય ઉત્પન્ન થયા, એકમાંથી દેવતાઓ થયા, બીજા દાનવો થયા, ત્રીજામાં નાગ, ચોથામાં સર્પ, જ્યાં બધા લોકો ઉત્પન્ન થયા. અંતેથી આ બધી જ પ્રજા જે કઈ છે એ બધું એમનામાંથી ઉત્પન્ન થયું. જળ અને ચેતન, માત્ર ચેતન જ નહીં પણ જળ પણ. અહમેવાદિ ભૂતાનામ કારણમ, હું જ આ પ્રાણી માત્રનું કારણ છું. તથા મધ્ય પણ હું છું. સ્થિતિ એટલે કે જેને કારણે આ જગત વિદ્યમાન છે, સ્થિત છે, અર્થાત અસ્તિત્વ જેને કારણે છે, જેને કારણે જગત ટકી રહ્યું છે, નભી રહ્યું છે. અંતઃ પ્રલયશ્ચ,
અને જેનો જગતમાં છેવટે લય થઈ જાય છે. ટૂંકમાં સમગ્ર જગતની ઉત્પત્તિ મારામાંથી છે. સમગ્ર જગત મારે કારણે નભી રહ્યું છે, કારણ કે હું સમગ્ર જગતનો આધાર છું અને છેવટે આ સમગ્ર જગત મારામાં જ લીન થઈ જાય છે. એવું હોવાના કારણે ક્યારે પણ આ જગત મારાથી ભિન્ન નથી. હું જ આ સમગ્ર જગતનો આત્મા છું. આગળ કહ્યું તો ખરું, પ્રાણી માત્ર આત્મા છું, પણ હે અર્જુન, આ જળ ચેતન સમગ્ર જગતનો હું જ આત્મા છું. અર્થાત આ જગતમાં જે કઈ પદાર્થો છે એ બધા પદાર્થોના રૂપમાં હું જ ખરેખર અભિવ્યક્ત થયેલો છું. અર્થાત સમગ્ર જગત મારી વિભૂતિ છે, મારી જ અભિવ્યક્તિ છે. એટલા માટે કોઈ પણ જગ્યાએ તો મારું ધ્યાન કરી શકે, કશાયમાં પણ કરી શકે, પણ ગમે તેવું નહીં કરી શકે માટે હું તેના મુખ્ય મુખ્ય પદાર્થો કહીશ. તું ધારે તો કોઈ પણ જગ્યાએ મારું ધ્યાન કરી શકે, કારણ કે હું સર્વનું કારણ છું. કારણ જે રીતે આપણે કારણની કલ્પના કરતા હોઈએ, અસ્થિ ભાતિ પ્રિય તો ખરું જ. એ સિવાય પણ જે કોઈ વસ્તુની શક્તિ હોય, દરેકમાં કંઈક સામર્થ્ય રહેલું છે, શક્તિ રહી છે, બળ રહી છે, કંઈ સૌંદર્ય રહ્યું છે, શોભા રહી છે. આ વસ્તુમાં જે કઈ શોભા હોય, જે કઈ શક્તિ હોય, જે કઈ બળ હોય, વીર્ય હોય, ઐશ્વર્ય હોય, અંશ ભગવાન કહે છે કે એ હું છું. મારું ધ્યાન આ રીતે કરી શકાય, ગમે તેમાં ધ્યાન કરી શકાય. એના માટે પણ શું છે? મનની સ્વસ્થતા જોઈએ, કોઈ પ્રકારનો રાગ દ્વેષ ના જોઈએ. ધ્યાન ત્યારે થાય જયારે ધ્યેય વિષયમાં રાગ દ્વેષ ના હોય. આમ વસ્તુ ધ્યાન કરવા માટે ચિંતન કરતા જ મનમાં કઈ આવેગ ઉત્પન્ન થાય કે એના પ્રત્યે કઈ વિરોધ હોય, કશું હોય તો એનું ધ્યાન ના થઈ શકે. આસક્તિ તો ધ્યાન ના થાય. દીદી આપણું મન જયારે આસક્તિ અને દ્વેષ બંનેથી રહિત હોય ત્યારે ધ્યાન થઈ શકે. અને સામાન્ય જગતના બધા પદાર્થો માટે રાગ દ્વેષ આપણે હોય છે મોટા ભાગે. એવું હોવાને કારણે એ ઈશ્વરની વિભૂતિ હોવા છતાં પણ આપણે ધ્યાન નથી કરી શકતા. માટે ભગવાન અહીંયા પ્રધાન એમની અભિવ્યક્તિનું એટલા વર્ણન કરે છે કે એ પદાર્થોના ચિંતન દરમિયાન આપણું મન રાગ દ્વેષથી મુક્ત થઈ જાય. સ્રોત સામસ્મી જાહ્નવી, બધા સ્રોત અર્થાત નદીમાં હું જાહ્નવી છું, ગંગા છું. ગંગાનું ચિંતન કરતા રાગ દ્વેષ આપણે જતા રહે. સ્થાવરાણામ હિમાલય, બધા પહાડોમાં હું હિમાલય છું. તો એવી જ્યાં ભગવાનની નું ઐશ્વર્ય, એની મહત્તા વ્યક્ત થતી હોય, વિશેષ રૂપે વ્યક્ત થતી હોય, એવી વિભૂતિનું વર્ણન કરે છે જેથી આપણું હૃદય રાગ દ્વેષથી મુક્ત થઈ જાય. આપણા હૃદયની અંદર ઈશ્વર માટેની જે આપણામાં ઈશ્વરની પ્રેરણા જન્માવી શકે, અને એ જે પ્રેરણા, શ્રદ્ધા, ભક્તિ જન્માવી શકે તો જ આપણે ભગવાનનું ધ્યાન કરી શકીએ. એટલા માટે આવી પ્રધાન વિભૂતિનું વર્ણન કરવા પડે. હે અર્જુન, હું જ આ સર્વદમ બ્રહ્માંડમ મયા એવ સ્થિત મયી એવ સ્થિતિ ભાવ. ટૂંકમાં હે અર્જુન, આ સમગ્ર બ્રહ્માંડ મારામાં છે, મારે વાસુદેવ કહેવાનું છું. અને તેથી જે કે આ ઉત્પત્તિ સ્થિતિ નાશનું હું કારણ હોવાને કારણે આ સર્વના કારણ રૂપે તારે મારું ધ્યાન કરી શકે છે. અથવા આને બીજી પણ વિભૂતિ કહી શકાય. ટૂંકમાં આ ભગવાનનું ધ્યાન કરવાની બીજી પદ્ધતિ ભગવાને કહી કે સર્વનું હું કારણ છું. આમ આપણને જેના દર્શન થતા હોય, જેનો અનુભવ થતો કેવું છે? કાર્ય છે. આપણા અનુભવ જેનો થાય છે કાર્ય છે. એ જેને કારણે છે, કારણ છે. તો ભગવાન કહે છે હું જગતના દરેક પદાર્થનું કારણ હોવાના કારણે એ કારણ રૂપે મારું ધ્યાન કરી શકે. એ ના થાય તો કાર્ય રૂપે કરે. સૌથી પહેલું ધ્યાન આત્મા રૂપે, એટલે કાર્ય કારણથી પર. બીજું મારે ધ્યાન કરવાની પદ્ધતિ કઈ? સર્વના કારણ રૂપે. એ ના થાય તો હવે આગળ જાય તો પછી 21મા શ્લોકથી આગળ જાય. એટલે એ પણ ના થાય તો કારણ એટલે એક જ કારણ ઈશ્વરનું. નતસ્તિ વિનાયસ્યાદ મયા ભૂતમ ચરાચરમ. મારા વગર ચરાચર જગતમાં કઈ હોય શકે એવું છે જ નહીં. પણ હે અર્જુન, આ ચરાચરના કારણ રૂપે હું છું, એ તમારું ધ્યાન કર. એમ ન થાય તો પછી આગળના 21 શ્લોકથી જે વર્ણન કર્યું છે એ ધ્યાન કર. 21મા શ્લોકમાં કહે છે આદિત્યાનામહં વિષ્ણુઃ જ્યોતિષામ રવિરંશુમાન મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામહં શશી. આદિત્યાનામહં વિષ્ણુ. આ દરેકમાં આ છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ છે. છઠ્ઠી વિભક્તિ આદિત્યાનામ, જ્યોતિષામ, મરુતામ, નક્ષત્રાણામ. આ બધી શું છે? છઠ્ઠી વિભક્તિ.
આ છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ બે અર્થમાં કરવામાં આવે છે. એક તો નિર્ધારણે ષષ્ઠી અને બીજી સંબંધ ષષ્ઠી. નિર્ધારણ ષષ્ઠી એટલે શું? આદિત્યાનામ અહમ વિષ્ણુ. આદિત્યોની મધ્યે બધા આદિત્યોમાંનો હું વિષ્ણુ છું. વિષ્ણુ આદિત્ય છે, તો 12 આદિત્ય છે, એમાં હું વિષ્ણુ છું. આમ છઠ્ઠી વિભક્તિ અથવા સંબંધ ષષ્ઠી કરીએ. ભૂતાનામ અસ્મિ ચેતના, તો પ્રાણી માત્રની ચેતના છું. સંબંધ ષષ્ઠી કોને કહેવાય? કે સંબંધી હોય. ટૂંકમાં ભૂતાનામ ચેતના, આ પ્રાણીઓની અંદર, પ્રાણીઓ મધ્ય ચેતના નહીં, પ્રાણીઓની ચેતના. એટલે ઘણી વાર નિર્ધારણ ષષ્ઠી એટલે કે બ્રાહ્મણાના મધ્યે એમ કહેવાય, બ્રાહ્મણની મધ્યે હું આમ છું. અથવા બ્રાહ્મણાનામ ગુરુ શંકર, આ બ્રાહ્મણોનો ગુરુ શંકરાચાર્ય. આમ તેઓ છઠ્ઠી વિભક્તિના બે અર્થ થાય. બંને રીતે મુખ્યત્વે સામાન્ય રીતે છઠ્ઠી વિભક્તિ નિર્ધારણ અર્થાત એ બધાની મધ્યમાં રહેલો, એ વર્ગમાં રહેલો હું એક છું, જે એમનામાં શ્રેષ્ઠ છું. ક્યારેક ક્યારેક સંબંધ ષષ્ઠી અર્થાત એમનો હું છું એ રીતે કહી શકાય. અને ક્યારેક કશું નહીં. ક્યારેક તો આ રામ અને અવતાર છે, એમાં તો વૃષ્ણિ નામ વાસુદેવ એટલે શું? તો કે એ પોતે જ છે એમ પણ કહી શકાય. પણ એમાં વૃષ્ણિ નામ વાસુદેવ, વૃષ્ણિની મધ્ય રહેલો હું વાસુદેવ છું. તો શંકરાચાર્ય સમજાવે છે એવં ચ ધ્યેયોહમ, એવં છે આ રીતે પણ અહમ ધ્યેય. હે અર્જુન, આ રીતે પણ અર્થાત આત્મરૂપનું ધ્યાન કર અથવા સ્વરના કારણો ધ્યાન કર. આત્મરૂપ ધ્યાન ના થાય, સ્વરના કારણો ધ્યાન કર, એમ પણ ના થાય તો આ રીતે પણ ધ્યાન થઈ શકે. કે છે ભાષ્યમાં આદિત્યાનામ દ્વાદશાનામ વિષ્ણુર્નામ આદિત્યોહમ જ્યોતિષામ રવિઃ પ્રકાશયત્રીણામ અંશુમાન રશ્મિમાન મરીચિર્નામ મરુતામ મરુદ્દેવતા ભેદાનામ અસ્મિ નક્ષત્રાણામહં શશી ચંદ્રમાઃ. આદિત્યાનામ દ્વાદશાનામ, આદિત્ય એટલે અદિતિના પુત્ર. અદિતિના ઘણા બધા પુત્રો છે. જો કે આમ તો આ બધા આ રુદ્રો અને વસુ ના બધા અદિતિના જ પુત્ર. દેવતાઓ જે છે એ અદિતિના પુત્ર છે. દૈત્યો છે બધા દિતિના પુત્ર છે. આમ કશ્યપ પ્રજાપતિને બે પત્નીઓ અદિતિ અને દિતિ. દિતિ શબ્દ છે દ્યો, અવખંડને ખંડન કરવું એ અર્થમાં જે દ્યો ધાતુ છે એમાંથી આ દિતિ શબ્દ બન્યો. અર્થાત જે ખંડન કરનારી છે નામ દિતિ. એના પુત્રો દૈત્યો જ્યાં જ્યાં ખંડન કરનાર હોય નામ દૈત્ય. અદિતિ થોડોક અવાજ મોટો પડે. અદિતિ તો જે ખંડન ના કરે પરંતુ જે બધાને ભેગા કરે નામ છે અદિતિ. અને તેથી અદિતિના પુત્ર બધા દેવતાઓ છે એ જ્યાં હોય ત્યાં હંમેશા એવું વાતાવરણ ઉત્પન્ન થાય જ્યાં બધી વસ્તુઓ ભેગી થાય. ભેગી થાય અર્થાત જ્યાં ભેદભાવ છે દૂર થાય. તો ભેદભાવ ઉત્પન્ન કરનારા દૈત્યો દિત્યના પુત્ર, ભેદભાવ દૂર કરનારા આદિત્યો કે દેવતાઓ એ આદિત્યના પુત્ર. તો આદિત્યના, આદિત્યના જે પુત્રો છે બધા એવા દ્વાદશ આદિત્યના 12 છે. વિષ્ણુ શક્રોજમા ધાતા ત્વષ્ટા પૂષા વિવસ્વાન સવિતા મિત્રો વરુણ અંશો ભગસ્ય ઉક્તાનામ દ્વાદશાનામ. તો આવી રીતે જુદા આદિત્યના 12 આદિત્યના નામ જુદા જુદા પુરાણમાં જુદી મળતા હોય છે. કેટલી જગ્યા વિષ્ણુ, શક્ર, આર્યમા, ધાતા, ત્વષ્ટા, પૂષા, વિવસ્વાન, સવિતા, મિત્ર, વરુણ, અંશ, ભગ, આ બધા આદિત્ય છે. એમાં વિષ્ણુ સ્વરૂપ એનું નામ છે. ભગવાન કહે છે હું વિષ્ણુ છું. અથવા અરુણ, સૂર્ય, ભાનુ, તપન, ચંદ્રમા, મિત્ર, હિરણ્યવીર્ય, રવિ, યમ, ગભસ્તિ
દિવાકરે વિષ્ણુ, એમાં વિષ્ણુ નામ છેલ્લું છે. એવું પણ છે કે જેમ જેમ આમ પાછળનું નામ હોય આગળ કરતા ચડિયાતો હોય, તો અરુણ એના કરતા સારો સૂર્ય, એના કરતા વળી ભાનુ, એના કરતા તપન, એના કરતા ચંદ્રમા, આમ 12 આદિત્ય છે. આદિત્યના એટલે કે સૂર્યના 12 સ્વરૂપો છે. આમ સૂર્યના આદિત્ય કહેવામાં આવે છે. સૂર્યના 12 સ્વરૂપો છે. કયા 12 મહિનાના સૂર્યના 12 સ્વરૂપો છે. અને દરેક દરેક આ સૂર્ય છે એ દરેક દરેક મહિનામાં જુદું સ્વરૂપ હોય. આજે નામ બધા લીધા, દરેક દરેક મહિના સાથે સંકળાયેલા છે. સૂર્ય ભગવાન જે છે રથમાં જતા હોય, એનું એક એક સ્વરૂપ હોય એ મહિનાની અંદર, અને રથના એની આસપાસ બધા ઘણા લોકો હોય. એની આસપાસ તો સિદ્ધ પુરુષો પણ હોય, ગંધર્વો પણ હોય, અપ્સરાઓ પણ હોય, અપ્સરાઓ નૃત્ય કરતી હોય, ગંધર્વ ગાન કરતા હોય, પછી રાક્ષસો હોય એની પાછળ એની ચોકી કરતા હોય, સર્પ હોય એના અશ્વ જે છે એને તૈયાર કરતા હોય. આમ આ બધા પણ એની સાથે જતા હોય, સિદ્ધ પુરુષનું ગાન કરતા હોય. આ રીતે ભગવાનનો રથ, સૂર્યનો રથ જતો હોય. દર મહિને બદલાયા લોકો, દર મહિને એમની આસપાસ બધા જે એ બધા છે એ બધા અનુયાયીઓ બદલાય, એ પોતે પણ બદલાય, આસપાસમાં બદલાય કરે. આવા આદિત્ય છે. એ બધામાં પણ જે વિષ્ણુ જે નામ આદિત્ય છે એ જે છે સર્વથી શ્રેષ્ઠ છે. એમ પણ કહે છે આદિત્યના પુત્ર, જો આદિત્ય એવું ગણીએ તો આદિત્યનો સૂર્ય ગણીએ તો સૂર્યના 12 સ્વરૂપ છે. પણ આદિત્યના પુત્ર એમ આદિત્ય એ રીતે આપણે એવી રીતે જયારે વ્યુત્પત્તિ ગણીએ તો આદિત્યના પુત્રો બધા દેવતાઓ, એમાંથી સૌથી શ્રેષ્ઠ કોણ? વિષ્ણુ. તો આદિત્ય, કારણ વિષ્ણુ એક આદિત્યનું નામ છે, તો વિષ્ણુ ભગવાને પોતે પણ આદિત્ય બન્યા હતા, અર્થાત આદિત્યના પુત્ર બન્યા હતા. અદિતિ દેવીએ જયારે ભગવાનની સ્તુતિ કરી, ભગવાન માટે પ્રાર્થના કરી, એના પુત્રો દેવતાઓ છે એમને તો દેશ નિકાલ કરવામાં આવે, ભગાડી મૂક્યા બધા રાક્ષસોએ. બલિરાજાએ ત્રિલોકનો રાજા હોવાના કારણે ખૂબ બળવાન હતો અને પાછો ધર્મનિષ્ઠ હતો. બલિરાજ ખૂબ બધો યજ્ઞ યાગાદી કરતો હતો. એવું હોવાને કારણે એની ખૂબ શક્તિ વધી ગયેલી. અંતેથી આ બાદ 3 લોકનો રાજા બની ગયો. દેવતાઓને એમના સ્વર્ગમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા. દેવતાઓ બીજા નિસ્તેજ થઈ ગયા, જયારે રખડવા માંડ્યા. એની માતા અદિતિ દેખાય, જોઈ ન શકાય, અને માટે ભગવાનને પ્રાર્થના કરી, તપશ્ચર્યા કરી. તપસ્યા રૂપમાં ભગવાન એની સમક્ષ પ્રગટ થયા અને અદિતિએ કહ્યું કે આ રીતે અમારા પુત્રો છે, એમને આપ કંઈક એમને બચાવો ખરો, જેથી વળી પાછા પોતાનું રાજ્ય પ્રાપ્ત કરી શકે. ત્યારે ભગવાન કહે હું તારા પુત્ર રૂપે અવતારીશ. આમ ભગવાન પોતે વામન રૂપે અવતાર્યા. વામન એટલે નાનકડા વામન. વામ એટલે વામણા પણ કહેવાય, વામ એટલે પ્રતિકૂળ પણ કહેવાય. વામન રૂપે ભગવાન ગયા ખરા બલિરાજા પાસે. પછી બલિ કેમ કહેવાય? કારણ કે એને બધું બલિ આપી દીધું. 3 પગલાની અંદર ભગવાન બધું માપી લીધું. આ લોક માપી લીધો, પરલોક માપી લીધો, અને છેવડાના મસ્તક પર પગ મૂકીને એને પણ લઈ લીધો. આમ બલિરાજે આલોક, પરલોક અને પોતાની સમગ્ર બલિ કરી દીધી. માટે કેવા કહેવાય? બલિરાજા. એ છે વામ. વામ એટલે પ્રતિકૂળ, દેખાય કેવા? નાનકડા, અને બની ગયા કેવા? વિરાટ બની ગયા. પણ એટલે ભગવાન ક્યારેક આમ પ્રતિકૂળ આવે ને બધું લૂંટી લે, ઝૂંટવી લે, અને છતાં પણ એ પ્રતિકૂળતામાં શું છે? અનુકૂળતા છે. આમ છેવટે બલિરાજાના સેવક બની ગયા. જયારે બધું આપી દીધું બલિરાજાએ, ત્યારે ભગવાનના સેવક બની ગયા. ટૂંકમાં ભગવાન આવું ઝૂંટવી લેતો હોય ત્યારે પણ એ કોઈને કોઈ રીતે અનુગ્રહ જ કરતો હોય છે. એ દ્રષ્ટિએ વામન, આ વામન શબ્દ કઠોપનિષદમાં વપરાયેલો છે. ઉર્ધ્વમ પ્રાણમુન્નયતિ અપાનમ પ્રત્યગસ્યતિ મધ્ય વામનમ આસીનમ વિશ્વે દેવા ઉપાસતે. વામન અર્થ થાય છે એકદમ, વામન એટલે જે વર્ણનીય છે અથવા જે અત્યંત પૂજનીય છે. તો જે પૂજનીય છે, વર્ણનીય છે અથવા અત્યંત રમણીય છે, એવા પરમાત્મા આ દેહની મધ્યમાં વિરાજમાન છે. એ જ પ્રાણને ઉપર લઈ જાય છે, અપાનને અંદર લઈ જાય છે. આ બધા દેવતાઓ, આપણે જ્ઞાનેન્દ્રિયો બધી દેવતાઓ છે, અને સતત આ બધા વિશ્વનું જ્ઞાન રૂપી ઉપહાર કે ભેટ એના માટે લાવતી હોય છે. આને પણ વામન કહેવામાં આવે છે. એ તો જાણે કે પછી પરમાત્માનું સ્વરૂપ થયું, પરંતુ વામન એ પણ ભગવાનની વિભૂતિ કહીએ તો ભગવાનનું સ્વરૂપ જ છે. એ તો ભગવાનનું ધ્યાન થઈ શકે. અથવા તો વિષ્ણુ અર્થાત આદિત્ય માનવાનું છે કે વિષ્ણુ એ મહા મહિનાના દેવતા છે, એટલે આદિત્યના
મહામહિનાનો આદિત્ય જે છે એનું નામ વિષ્ણુ છે, મારો ખ્યાલ છે મોટે ભાગે. સૂર્ય ટૂંકમાં બધા આદિત્યમાં હું વિષ્ણુ છું એ રીતે ટૂંકમાં સૂર્ય તો ખરા જ, બધા સૂર્યના સ્વરૂપની અંદર પણ આ વિષ્ણુ નામનું મારું જે સ્વરૂપ છે એ હે અર્જુન એ મારી વિભૂતિ સાથ તું એ તમારું ધ્યાન કર. આદિત્યાનામહમ વિષ્ણુ જ્યોતિષામ રવિ અંશુમાન. તેથી આદિત્ય શબ્દ વળી પાછું અંશુમાન રવિ પણ કહ્યું. એટલે આદિત્યનો અર્થ સૂર્ય કરીએ તો રવિનો અર્થ પણ સૂર્ય જ થાય. એટલે આદિત્યનામ વિષ્ણુ એટલા માટે વામન કહેવામાં આવ્યું, કારણ કે આદિત્યના પુત્રમાં હું વિષ્ણુ છું અર્થાત વામન છું. કારણ કે તરત જ કહે છે જ્યોતિષામ રવિ અંશુમાન, જ્યોતિષામ પ્રકાશયત્રીણામ. જે પ્રકાશકો છે જગતની અંદર એ બધામાં હું કોણ છું? અંશુમાન. અંશુમાન એટલે રશ્મિમાન એટલે કિરણ. રશ્મિમાન એટલે રશ્મિમાન અથવા તો બહુ શ્રેષ્ઠ કિરણો વાળો સૂર્ય હું છું. આમ સૂર્ય પણ ભગવાનની વિભૂતિ છે. જ્યોતિષામ રવિ અંશુમાન. સૂર્ય એટલે કે પ્રકાશના દેવતા અથવા પ્રકાશ સ્વરૂપ. આ પ્રકાશનું જે સિદ્ધાંત તત્વ એ પ્રકાશ તત્વ જ ભગવાન પોતે છે. જ્યોતિષામ અભિત જ્યોતિ કે છે ને, સર્વ જ્યોતિની પણ જ્યોતિ એ રીતે ભગવાન. સૂર્યનું તો ઘણું બધું ધ્યાન છે આપણા શાસ્ત્રોની અંદર. સૂર્ય પણ નારાયણ કહેવામાં આવે છે. સૂર્યની મધ્યમાં નારાયણ વિરાજમાન છે. જે સદા સવિતૃ મંડલ મધ્યવર્તી નારાયણ સરસિજાસન સન્નિવિષ્ટ ભગવાન કમન આસન પર વિરાજમાન છે. સૂર્યમંડળની અંદર કમન આસન પર ભગવાન નારાયણ વિરાજમાન છે. કેયુરવાન મકર કુંડલવાન, કેયુર મકર કુંડલ કિરીટી હારી હિરણમય વપુહુ એટલે કે સુવર્ણ સમાન રૂપવાળા શરીરવાળા એ ભગવાન નારાયણ આદિત્યની મધ્યમાં વિરાજમાન છે. એ રીતે પણ એનું ધ્યાન થતું હોય છે. એટલે ભગવાન કહે છે કે બધા જ પ્રકાશકોમાં સૂર્ય ચંદ્ર અગ્નિ જે કે પ્રકાશકો છે બધામાં હું સૂર્ય છું. મરીચિ મરુતામસ્મી. તો મરીચિર નામ મરુતામ મરુત દેવતા ભેદાનામ અસ્મી. ઘણા બધા દેવતાઓ છે, એમાં મરુત નામના પણ દેવતાઓ છે. હવે આની પણ ઘણી બધી કથાઓ છે. મરુત પણ દેવતાઓ હોય તો આદિત્ય, મરુત પણ દિતિના પુત્ર છે. આ પછી દિતિ એના દૈત્યો બિચારા ઘણી વાર દેવતાઓ સાથેના યુદ્ધની અંદર ઘણી વાર દૈત્યોનો પરાજય થાય. તો એકવાર દિતિએ જયારે જોયું કે અરે મારા બધા પુત્રો તો કેવા નષ્ટ થઈ ગયા, બહુ દુઃખી થઈ ગયા. એટલે પોતાના પતિ કશ્યપ પ્રજાપતિને વિનંતી કરી કે આપ કંઈક કરો, એવા પુત્ર એવો પુત્ર મને આપો આપ, જેથી વળી પાછા આ દૈત્યો જે છે એનું સામ્રાજ્ય સ્થાપિત થાય, આ દેવતાઓનો વધ કરી શકે એવા પુત્ર, ઇન્દ્રનો વધ કરી શકે એવા પુત્ર જોઈએ. કશ્યપ પ્રજાપતિ કહે કે સારું. ખૂબ તપશ્ચર્યા વગેરે કરી એને ગર્ભ રહ્યો અને પછી કશ્યપ પ્રજાપતિએ કહ્યું કે 100 વર્ષ સુધી ગર્ભ ધારણ કરીશ. એ 100 વર્ષ સતત ભગવાનનું ધ્યાન કરતી રહીશ અને પવિત્ર જીવન ગાળીશ તો તને એવો પુત્ર થશે જે ઇન્દ્રનો નાશ કરવાનો નીવડશે. પછી તો એને તો 100 વર્ષ આવી રીતનું જીવન જીવી અને આવો ગર્ભને ધારણ કર્યો. ઇન્દ્ર જાણતો હતો કે આ પુત્ર જન્મે છે તો મારો નાશ થવાનો છે. એટલે ઇન્દ્ર સેવક બનીને ત્યાં આવી ગયો અને દીતિની સેવા કરતો હતો અને જોતો હતો કે એવો એક પ્રસંગ મળે છે કે જયારે ક્યાંક એના વ્રતમાં, ક્યાંક પવિત્રતામાં ક્યાંક પણ જો દોષ રહી જાય તો કંઈક લૂપ હોલ, કંઈક છીડું રહી જાય તો આપણે એમાં પ્રવેશ કરી દઈએ. લગભગ 100 વર્ષ પૂરા થવાની તૈયારી હતી એવું કહે છે અને થોડાક જ દિવસ બાકી રહ્યા હતા. એક દિવસ કંઈક દીતિ થાકી ગયા છે. રાત્રે એને શયન કર્યું, પોતાની સુઈ ગઈ પથારીમાં, પગ ધોયા વગર સુઈ ગયા. એટલી એની પવિત્રતામાં આટલી ખામી રહી ગઈ સૂચિમાં. બસ એટલામાં તો ઇન્દ્રને તરત જ કારણ મળી ગયું અને ઇન્દ્ર પોતાનો વજ્ર લઈને દીતિની કુખમાં જ પ્રવેશ કર્યો અને ગર્ભમાં એને એક જે જ્યાં આગળ ગર્ભ હતો પોતાના વજ્ર તેના 7 ટુકડા કરી નાખ્યા ઇન્દ્રએ. કેટલી ક્રૂરતા આવડી, પણ એનો દુશ્મન છે ને. તો પેલો મર્યો નહીં, એ તો રડવા મળ્યો, જોર જોરથી રડવા મળ્યો. મારો દેહી આ ક્યાં ઇન્દ્ર. તો પેલો રડવાનું બંધ ના કરે. તેથી 7 ના વળી દરેકના બીજા 7 ટુકડા કરી નાખ્યા. એમ કહીને ગર્ભના
49 ટુકડા થઈ ગયા. અને તો પણ પેલો રડતો બંધ ન થયો, ઇન્દ્ર છોડી ત્યાંથી જતો રહ્યો. અને આ રીતે આદિત્યને 49 આ પુત્રોનો જન્મ થયો. બધાને મારુદી કેવા મળે એને મરુત એવું નામ પડ્યું. એવી બધી તો કે આ મરુત માં પવન કે વાયુ, આ 49 મરુતના નામ છે હોય જ. પણ એ બધામાં મરીચી મરુતામ અસ્મી, આ બધા મરુત દેવતાની અંદર હું મરીચી છું. શંકરાચાર્ય બહુ રસ લીધો નથી, પણ ટૂંકમાં જે લોકોએ પછી આગળ રિસર્ચ કરી છે, અન્વેષણ કર્યું કે આ બધા મરુત ગણની અંદર મરીચી નામના છે કે નહીં, કોઈ એકે મરીચી નામના મરુત નથી. જેમ આદિત્યના 12માં વિષ્ણુ નામના એક આદિત્ય છે એટલે બરોબર છે, પણ બધા મરુતની અંદર કોઈ મરીચી નામ નથી. એટલે શું કરવાનું? એટલે મરીચીનો અર્થ કર્યો, મરીચી એટલે કે તેજ. એક મરીચી સૂર્યનું પણ એક નામ છે, એટલે સૂર્યના તેજ, મરીચી એટલે કિરણ, તો જે તેજ છે એનું નામ મરીચી. એટલે આજે મરુત એટલે કે વાયુ. આપણા દેહની અંદર 49 પ્રકારના વાયુઓ છે. એટલે આયુર્વેદની અંદર આ બધા જુદા જુદા વાયુઓ જે છે એને પારખવામાં આવતો હોય. એ બધી નાડી નક્કી કયા પ્રકારનો વાયુ કેવો છે, આમ ગતિ કેવી છે નાડીની. તો આવા જાતના ઉપર જણાવો, નીચે જણાવો, સાઈડ બાજુમાં જણાવો, અનેક પ્રકારના વાયુઓ છે. 49 પ્રકારના અંદર વાયુઓ છે, બહાર પણ એવા વાયુ ચારે બાજુ ફરનારા છે. એ બધા મરુદગણ છે. તો એ વાયુ જયારે દીપ્તિમાન હોય, તેજસ્વી હોય, ઉદ્યમી હોય, ત્યારે જ મનુષ્ય પોતાનો ઉન્નતિ કરી શકે. એમ કહી શકાય મરીચીનો અર્થ તેજ. તો કે આ વાયુની અંદર જે ક્રિયાશક્તિ છે, જે તેજ છે અર્થાત ક્રિયાશક્તિ છે, તે હું છું. એ તમારું ધ્યાન કરવું જોઈએ. નક્ષત્રાણામ અહમ શશી. નક્ષત્ર બધા તારાઓ, નક્ષત્રો છે ને 27 નક્ષત્રો. તો આ બધા નક્ષત્ર ચંદ્રની બધી પત્નીઓ છે, આ બધી દક્ષ પ્રજાપતિની દીકરીઓ. અને કેવું સરસ છે ને વ્યવસ્થા. આ નક્ષત્ર બધા ચંદ્ર એક નક્ષત્ર એક દિવસે જાય ને બોમ્બે કેટલા દરરોજ, ના રાશિમાં નક્ષત્રમાં રોજ એક દિવસ જાય. એટલા માટે દરેક ને ઘરે એક દિવસ જાય ચંદ્ર. દરેક એની પત્ની છે. ચંદ્ર કોઈ 26 કે 27 નક્ષત્રો, આ બધા 27 બરોબર છે. એટલે તો 27 નક્ષત્ર આ બધાની પત્ની છે. આમ તો આ નક્ષત્રામહમ શશી એટલા માટે કહ્યું, આ બધા નક્ષત્રમાં શશી અર્થાત ચંદ્રમા છું. ખરેખર ચંદ્રમા નક્ષત્ર નથી, આમાં પણ જે બધી ટેકનિકલ બધી વસ્તુઓ છે. ભગવાન એમ કહ્યું કે નક્ષત્રની મધ્યમાં હું ચંદ્રમા છું, અર્થાત ચંદ્રમાં કોઈ એક નક્ષત્ર નથી. તો પછી ઘણી વાર એમાંનો એક ન હોય છતાં પણ એમાંનો એક હોય ને એ લોકોને મહત્તા આપનારો એમ પણ થાય. તો નક્ષત્રનો અર્થ કર્યો પછી તો કે નક્ષત્ર અર્થાત શું કે છે ને, નક્ષત્ર એટલે જે સતત ગતિમાન છે એનું નામ નક્ષત્ર. અને એ દ્રષ્ટિએ કહેવામાં આવ્યું કે ચંદ્ર પણ કેવો છે, ગતિમાન છે. એટલે રાત્રે નિશી એટલે રાતની અંદર જે લોકો આવે તો સતત ગતિ કરતા હોય. નિશી ભાસમાનામ નક્ષત્ર, નિશી ભાસમાનામ રાત્રે ભાસમાન થતા હોય, અથવા ક્ષયથી જે સતત ગતિમાન હોય. તો આવી રીતે જે નક્ષત્રો છે રાત્રે ભાસનારા છે, એમાં ભગવાન કહે છે હું ચંદ્રમા છું. ટૂંકમાં રાત્રિમાં એટલે રાત્રે તારો ધ્યાન કરો ભગવાન કેવી રીતે કરવું, દિવસે ધ્યાન કરો તો સૂર્ય છે, રાત્રે ધ્યાન કરો તો કેવી રીતે કરવું, ભગવાન ચંદ્રમા. રાત્રે આકાશની અંદર જે બધા પ્રકાશિત પદાર્થો છે એ બધા પ્રકાશિત પદાર્થો હું ચંદ્રમા છું. ભગવાન કહે છે આ રીતે તમારું ધ્યાન કરવું છે. એટલે તેજસ્વી, સૌથી વધારે તેજસ્વી રાત્રે કોણ છે, ચંદ્રમા. એ પણ મારી વિભૂતિ છે. તો એ રૂપમાં હું જ રહેલો છું. અચ્છા, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. હંતતે કથયિષ્યામિ દિવ્યાહ્યાત્મવિભૂતયઃ પ્રાધાન્યતઃ કુરુ શ્રેષ્ઠ. નાસ્ત્યંતો વિસ્તરસ્ય મે. અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશયસ્થિતઃ. અહમાદિશ્ચ મધ્યં ચ ભૂતાનામંત એવ ચ. આદિત્યાનામહં વિષ્ણુઃ જ્યોતિષાં રવિરંશુમાન. મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામહં શશી. ભગવાને કહ્યું હંતતે કથયિષ્યામિ દિવ્યાઃ હિ આત્મવિભૂતયઃ. હે કુરુશ્રેષ્ઠ, મારી જે દિવ્ય વિભૂતિઓ છે એનું હું જરૂર તને કથન કરીશ. પ્રાધાન્યતઃ, પરંતુ મુખ્ય મારી વિભૂતિઓ જે છે, આમ ભિન્ન ભિન્ન પ્રાણી વર્ગમાં કે પદાર્થ વર્ગમાં જે મુખ્ય મારી વિભૂતિ છે એનું તને સંક્ષેપમાં કથન કરીશ. નાસ્ત્યંતો વિસ્તરસ્ય મે, કારણ કે મારી બધી વિભૂતિનું વર્ણન કરવા જવું તો સેંકડો વર્ષ વર્ણન કરું તો પણ એનો અંત ના આવે. એના માટે હું તને પ્રધાન વિભૂતિનું વર્ણન કરીશ. શેનું વર્ણન કરીશ? કથમ વિદ્યામહમ યોગીમ તો આમ સદા પરિચિંતયન. અર્જુને ભગવાનને વિનંતી કરી કે ભગવાન, સતત આપનું ચિંતન કરતા કરતા હું કેમ આપને જાણી શકું? હું આપને જાણવા ઈચ્છું છું. અને ક્યારે જાણી શકું? સતત આપનું ચિંતન કરું ત્યારે. અને ક્યારે ચિંતન કરી શકું? હું તો સ્થૂળમતીનો છું. અંતેથી અત્યાર સુધી આપણે વિભૂતિનું વર્ણન કર્યું, 7મા અધ્યાયમાં 9મા અધ્યાય વગેરે વિભૂતિનું વર્ણન તો કર્યું, પણ ભગવાનની બધી સૂક્ષ્મ વિભૂતિ અંતેથી સ્થૂલમતી હોવાના કારણે એ વિભૂતિના ચિંતન દ્વારા આપનું ચિંતન થઈ શકે, પણ એ કરવાની મારામાં ક્ષમતા નથી. કેશુ ભાવેશુ ચિંત્યોસી ભગવન્મયા. હે ભગવાન, કયા ભાવ અર્થાત કયા આપના આ જે અભિવ્યક્તિઓ છે, કયા રૂપમાં જ આપ અભિવ્યક્ત થયા છો, અથવા જે આપની અભિવ્યક્તિમાંથી કયા એવા પદાર્થો છે જેમાં મારે આપનું ધ્યાન કરવું જોઈએ. એટલા માટે ભગવાનનું ધ્યાન કરવા માટે આ સગુણ બ્રહ્મ, તો ધ્યાન માટે કોઈનું કોઈ પ્રકારનું આલંબન જોઈએ. અંતેથી આલંબન પણ એવું જોઈએ જે આપણા મનમાં કોઈ પ્રકારની પ્રેરણા જન્માવી શકે, ભક્તિભાવ જન્માવી શકે, એવું આલંબન જોઈએ. અંતેથી ગમે તેવા આલંબનથી આપણે ભગવાનનું ચિંતન ના કરી શકીએ. ભગવાન સર્વત્ર છે એ વાત તો ખરો, અને છતાંય પણ ભગવાનનું ચિંતન કરવા માટે એક એવું આલંબન જોઈએ જે આપણે ભક્તિભાવ જન્માવે, પ્રેરણા જન્માવે. અંતેથી ભગવાનની વિભૂતિ જેનાથી આપણને જાણે કે ભગવત તત્વનો કંઈક અનુભવ થાય, અથવા તો એ રીતની ભાવના આપણામાં જાગૃત થઈ શકે. અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. હે ગુડાકેશ, તું તો આ રીતે મારી વિભૂતિનું ચિંતન કરવા માટે ક્ષમતા ધરાવે છે, સમર્થ છે. ગુડાકેશ ગુડાકાયા, ગુડાકા એટલે નિંદ્રા,
તસ્યા ઈશ ગુણાકાયા ઈશ ગુણાકેશ. તે તો નિદ્રાને જીતેલી છે, અર્થાત તું કેવો છે? સાવધાન માનવા, એકાગ્ર ચિત્તવાળો છે. તો મારું ચિંતન કરવા માટે સરળમાં સરળ કયું સ્થળ છે? પોતે છે. સર્વભૂતાશય સ્થિત હે અર્જુન, પ્રાણી માત્રના હૃદયમાં હું જ અંતરાત્મા રૂપે વિરાજમાન છું, અને તેથી હું જ પ્રાણી માત્રનો અંતરાત્મા છું. એ ચિંતન કરે તો પછી બીજા કોઈ ચિંતનની આવશ્યકતા નથી. એમ ન થાય તો અહમ આદિશ્ય મધ્યમ છે, ભૂતાનામ અંતેવ છે, કે હું જગતનું કારણ છું, અને કારણ જ કાર્ય રૂપે અભિવ્યક્ત થવાના કારણે આ જગતનું કારણ છું. જગતમાં જે કહે છે એ મારી જ અભિવ્યક્તિ છે, અને એટલા જ માટે અહમ આદિશ્ય મધ્યમ છે, ભૂતાનામ અંતેવ છે. ભૂતાનામ આદિ, આ જગતનો હું આદિ છું, કારણ છું, મધ્ય પણ છું, અંત પણ છું. અર્થાત હું જગતનું ઉપાદાન કારણ છું, તેથી હું જગત રૂપે વ્યક્ત થયો છું. માટે તું કોઈ પણ પદાર્થની અંદર મારું ચિંતન કરી શકે. એમ કરીને ભગવાન હવે આ 21મા શ્લોકથી પોતાની વિભૂતિનું વર્ણન શરૂ કર્યું. આદિત્યાનામ અહમ વિષ્ણુ. હે અર્જુન, આદિત્યના જે પુત્રો છે, જેને આદિત્ય કહેવામાં આવે છે, એમાં હું વિષ્ણુ છું. આમ આદિત્યનો તો સૂર્ય એવો પણ થાય છે, સૂર્યને પણ આદિત્ય કહેવામાં આવે છે, પણ અહીં આદિત્યમાં થાય છે આદિત્યના પુત્રો. એટલે જ કહેવામાં આવ્યું કે હું વિષ્ણુ છું. આમ આદિત્ય જે સૂર્ય છે એ સૂર્યના પણ 12 નામ છે, ભિન્ન ભિન્ન નામ છે. આમ દરેક મહિને સૂર્યની જુદા પ્રકારની વિભૂતિ વ્યક્ત થતી હોવાને કારણે દરેક મહિનામાં જે સૂર્ય પ્રગટ થતો હોય એનું જુદું નામ હોય. હું વિષ્ણુ પણ એક નામ છે, એ રીતે કહી શકાય. અથવા આદિત્ય અર્થાત આદિત્યના પુત્ર એમ જો ગણીએ તો એમાં હું વિષ્ણુ છું. હું વામન રૂપે અવતરેલો છું, વામન છું. જ્યોતિષામ રવિ અંશુમાન. જ્યોતિષામ, અને જે જગતમાં જ્યોતિર્મય પદાર્થો છે, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, તારાઓ, વીજળી, આ બધા કેવા છે? જ્યોતિર્મય પદાર્થો છે. અંશુમાન તો સગરના પુત્રનું પણ નામ હતું, એટલે કે રવિ. એ પેલો કોઈ અંશુમાન ન માની લે, એટલે કે છે અંશુમાન. અંશ એટલે કિરણ. આમ તેજસ્વી કિરણ વાળો રવિ અર્થાત સૂર્ય હું છું, સમગ્ર જગતનો પ્રકાશક સૂર્ય હું છું. આમ સૂર્ય ભગવાનની વિભૂતિ છે. સૂર્યની તો બહુ મહત્તા આપણા શાસ્ત્રોમાં ગવાયેલી છે. મરીચિ મરુતામસ્મી. હે અર્જુન, આ મરુત નામના દેવતા વિશેષ ઘણા બધા દેવતા ગણ છે. આમ રુદ્ર, આદિત્ય, વસુ, આ બધા ભિન્ન ભિન્ન દેવતાઓના ગ્રુપ, એટલે દેવતાઓના ગણ છે. એમાં મરુત એ પણ દેવતાઓનું ગણ છે. 49 મરુત છે, એમાં હું મરીચી છું. ક્યાં તો એમ કહી શકાય કે મરીચી નામનો મરુત ભગવાન છે, અથવા કારણ કે 49 મરુતમાં મરીચી એવું નામ પ્રાપ્ત થતું નથી, મળે માની શકાય કે મરીચી અર્થાત તેજ. આમ મરુત અર્થાત જે પ્રાણ, આ પ્રાણવાયુની અંદર કે પ્રાણમાં જે તેજસ્વીતા છે, ભગવાન કે જે તેજસ્વીતા હું છું. તો પ્રાણ કેવા છે? ક્રિયાશીલ છે, અને તો જ આ સમગ્ર શરીરનું તંત્ર ચાલતું હોય, સમગ્ર જગતનું તંત્ર પણ ચાલતું હોય. એ ત્યારે જ ચાલી શકે જ્યારે એમાં તેજસ્વીતા હોય. તેથી આ પ્રાણ શક્તિમાં ક્રિયાશક્તિ હું છું, એ જેને કારણે આ સર્વ પ્રાણ ક્રિયાશીલ છે, એ મરીચી અર્થાત તેજ હું છું. નક્ષત્રાણામ હમ શશી. નક્ષત્રમ નિશી ભાસમાનમ. નક્ષત્રમ, રાત્રે જે ભાસમાન જે તેજસ્વી પદાર્થો છે, એમાં હું શશી એટલે કે ચંદ્ર છું. આમ નક્ષત્રોનો તારાગણ કરવામાં આવતા હોય છે, 27 ભિન્ન ભિન્ન નક્ષત્રો છે. તો નક્ષત્રાણામ, નક્ષત્ર મધ્યે હું ચંદ્ર છું, એવું ત્યારે કહી શકાય જ્યારે ચંદ્ર પણ એક નક્ષત્ર હોય. જેમ આદિત્યાનામ અહમ વિષ્ણુ, આદિત્યોની મધ્યમાં હું વિષ્ણુ છું, એવું ત્યારે કહેવાય જ્યારે વિષ્ણુ પણ એક આદિત્ય હોય. અથવા જ્યોતિષામ રવિ અંશુમાન, બધી જ્યોતિર્મય પદાર્થોની મધ્યમાં હું સૂર્ય છું, કારણ કે સૂર્ય પણ જ્યોતિર્મય છે. તો નક્ષત્રોની વચ્ચે હું સૂર્ય છું, અર્થાત તો ચંદ્ર છું. ચંદ્ર કોઈ નક્ષત્ર નથી, એટલે એમ કહી શકાય કે નક્ષત્ર સંબંધી જે ચંદ્ર, એ ચંદ્ર હું છું. આમ રાતમાં જે બધા પદાર્થો છે આકાશમાં પ્રકાશિત થાય છે, એ બધામાં સૌથી વધારે પ્રકાશમાન ચંદ્ર હું છું. આમ ચંદ્ર એ ભગવાનની વિભૂતિ છે. એટલે ભગવાન રાત્રે પણ જગતને ઉજાળતો હોય છે. એ બધા ઉજાળનારા જે પદાર્થો છે, તેજસ્વી પદાર્થો, એમાં હું ચંદ્ર છું. હવે આગળ પોતાની વિભૂતિનું વર્ણન કરે છે 22મા શ્લોકથી.
વેદાનામ સામવેદોસ્મિ દેવાનામસ્મિ વાસવઃ ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના. વેદાનામ સામવેદોસ્મિ, બધા વેદની મધ્યે હું સામવેદ છું. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, એ ચાર વેદમાં ભગવાન કહે છે કે હું, આમ તો ચારે ચાર વેદ ભગવાન જ છે, એમ બધું જ ભગવાન છે. તો પછી એમ કેમ કહે છે કે ચાર વેદ હું સામવેદ છું? કારણ કે સામવેદમાં કંઈક વિશિષ્ટતા છે. એટલા માટે ભગવાનનું ચિંતન કરવા માટે આપણે તો હંમેશા રામ, કૃષ્ણ, શિવજી આ બધા દ્વારા ભગવાનનું ચિંતન કરતા હોઈએ છીએ, પણ આ જગતમાં વ્યવહાર કરતા હોઈએ કે જગતનું ચિંતન કરતા હોય ત્યારે ભગવાનનું કેમ ચિંતન થઈ શકે? અથવા એ પ્રકારનો ધારો કે સંસ્કાર ન હોય તો કુદરત જગત રૂપે વ્યક્ત થયેલો છે ભગવાન, એની અભિવ્યક્તિ દ્વારા કેમનું ચિંતન થાય? એ માટે એ વૈદિક યુગની આ બધી વાત છે. વેદાનામ સામવેદસ્મિ, સામવેદ ગાનેન રમણીયત્વાદ. આ બધા વેદમાં સામવેદની વિશિષ્ટતા છે. કેવો છે? ગાનેન રમણીયત્વાદ. સામવેદ કેવો છે? રમણીય છે. ગીતિ અર્થાત એ ગીતના રૂપમાં છે. આમ તો ઋગ્વેદના જે બધા મંત્રો છે એમાં જ કેટલાક મંત્રો, ઋગ્વેદના મંત્રો જે ઉચ્ચાવતી છે એ કોઈને કોઈ પ્રકારના છંદમાં